હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક હિસ્ટ્રી ઓફ ગુજરાત એટલે કે ગુજરાતનો ઇતિહાસ જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 9 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 9 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આઈ બટન ઉપર તમને લિંક મળશે, ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળશે, એના ઉપર ક્લિક કરો. અગાઉના 9 લેક્ચર તમે જોઈ લેજો. સાહેબ, તમે હિસ્ટ્રી ભણો છો અને હિસ્ટ્રી તમારે લાઈન બાય લાઈન જ ભણવી પડે, સ્ટોરી બાય સ્ટોરી જ ભણવી પડે. જો તમે સ્ટોરી બાય સ્ટોરી નહીં ભણો તો ક્યારે પણ હિસ્ટ્રી છે એ તમને યાદ નહીં રહે. મારી જે ભણાવવાની પદ્ધતિ છે એ લાઈન બાય લાઈન, સ્ટોરી બાય સ્ટોરી, કિંગ બાય કિંગ છે. તો જો તમે પહેલેથી લેક્ચર જોશો તો જ તમને સ્ટોરીમાં ખ્યાલ આવશે. બાકી તમને ડાયરેક્ટ કોઈ આ ટાઈપનો વિડીયો તમે જોવા માંડશો તો તમારે ગોખવાનું થશે. જે સ્ટોરી છે એમાં તમને કંઈ જ ખબર નહીં પડે. તો મારી વિનંતી છે કે ભાઈ તમે આ લેક્ચર ઉપર ડાયરેક્ટ ના આવો જો તમે અગાઉના લેક્ચર ન જોયા હોય તો. તો સૌથી પહેલા એ તમે જોઈ લો, એના જ પછી આ લેક્ચર જોજો. લાઈન બાય લાઈન તમે આવજો. ક્લિયર છે? તો જ તમને ખ્યાલ આવશે કે ભાઈ શું વસ્તુ એકચ્યુઅલી થઈ રહી છે. કારણ કે મેં જેટલા પણ લેક્ચર લીધા છે એમાં કયા વર્ષનો અંત કેવી રીતના થાય છે અને કયા વર્ષનો ઉદય કઈ રીતના થાય છે, એની સાથે સંકળાયેલી જે સ્ટોરી છે એ પણ હું સાથે સાથે કહેતો જાઉં છું. સાથે સાથે કયા રાજાનું મૃત્યુ થાય છે, કેવી રીતના થાય છે અને એનો પુત્ર ગાદી કઈ રીતના મેળવે છે, એની પણ સ્ટોરી હું કહેતો જાઉં છું. તો આ બધી સ્ટોરી જો તમે સમજશો ને તો ક્યારે પણ હિસ્ટ્રીની અંદર તમને પ્રોબ્લેમ નહીં થાય. સાહેબ, લાસ્ટ લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 9, જેની અંદર આપણે વાત કરતા હતા અનુ મૌર્ય કાળની, એટલે કે મૌર્ય કાળ છે એ પૂરો થઈ ગયો છે. અનુ મૌર્ય કાળ છે એની શરૂઆત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી દીધી હતી. મેં કીધું હતું કે ભાઈ મૌર્ય વંશ જે બહુ મોટો વંશ હતો અને જ્યારે પણ કોઈ મોટા વંશનો અંત થાય છે ત્યારે એના જે રાજવંશો હોય છે, જે એમને કેપ્ચર કરેલું લેન્ડ હોય છે, એમાં અલગ અલગ સ્વતંત્ર રાજાઓનું સ્થાપના થઈ જાય છે. જ્યારે પણ હિસ્ટ્રીની અંદર તમે ગમે ત્યારે કોઈ પણ એવો મોટો વંશ પકડી લો, જ્યારે પણ એવા કોઈ મોટા વંશનું પતન થશે ત્યારે એક્ઝિસ્ટિંગ જે પણ એરિયા એમને કેપ્ચર કરેલો હશે ત્યાં નાના નાના રાજવંશો છે એ પેદા થઈ જશે. ફરીથી પછી કોઈ એવો મહાન રાજા આવશે, ધીમે ધીમે લેન્ડ કેપ્ચર કરશે, પોતાનું સામ્રાજ્ય વધારશે. અને કોઈ એવો નબળો શાસક આવશે ત્યારે એ મોટું આખું સામ્રાજ્ય છે એનું પતન થશે અને ફરીથી નાના નાના રાજવંશો બનશે. તો આ પેટર્ન તમે જોશો તો હિસ્ટ્રીની અંદર તમને રેગ્યુલર જોવા મળવાની છે. તો એવી જ કંઈક વાત આપણે લાસ્ટ લેક્ચરમાં પણ કરતા હતા કે ભાઈ મૌર્ય કાળ છે, આ મૌર્ય કાળ છે એનો અંત થઈ ગયો છે અને મૌર્ય કાળનો અંત થયો અને છેલ્લા રાજા બૃહદત્ત, જેની હત્યા કોણ કરે છે તો શૃંગવંશ જેમનું રાજપાટ છે એ વિદિશામાં ચાલતું હોય છે, મધ્યપ્રદેશમાં ચાલતું હોય છે અને મૌર્ય વંશ એ મગધની અંદર ચાલતો હોય છે. તો મગધના છેલ્લા રાજા બૃહદત્તની હત્યા કરે છે પુષ્યમિત્ર શૃંગ અને મગધની અંદર કયો વંશની સ્થાપના થાય છે? શૃંગ વંશની સ્થાપના થાય છે. હવે આવા મોટા સામ્રાજ્યનો અંત થયો, મૌર્ય વંશનો અંત થયો, તો ઓબ્વિયસલી એના અંડર જેટલા પણ રાજવંશો હતા એ પોતાને સ્વતંત્ર ઘોષિત કરી દેશે કે ભાઈ અમે તો હવે સ્વતંત્ર છે. એવું જ એક રાજપાટ દક્ષિણની અંદર આંધ્રપ્રદેશમાં ચાલતો હતો, એ છે સાતવાહન વંશ. તો ધીમે ધીમે શૃંગ વંશ, એના પછી કણવ વંશ આવે છે અને એના પછી સાતવાહન વંશ છે એ પોતાનું સારું એવું રાજપાટ છે એ ભેગું કરે છે. સાહેબ, એક સ્ટોરી આ બાજુ ચાલતી હોય છે ત્યારે બીજી સ્ટોરી આ બાજુ ચાલતી હોય છે, એટલે કે ઉત્તર પશ્ચિમ સીમા તરફ ચાલતી હોય છે. આ બાજુ આ બધા લોકો લડતા હોય છે, જ્યારે ઉત્તર પશ્ચિમ સીમા ઉપર વિદેશી લોકોનું આક્રમણ થાય છે. ત્યાં વિદેશી લોકો છે એ પોતાની સત્તા જમાવે છે. જેમાં સૌથી પહેલી સત્તા કોણ જમાવે છે તો સાહેબ સિકંદર યાદ કરો. મૌર્ય વંશ પહેલા સિકંદર હતો, જે દુનિયા જીતવા માટે નીકળ્યો હતો ગ્રીકમાંથી, યુરોપમાંથી અને જીતતો જીતતો ભારત તરફ આવતો હતો. તો એ ગ્રીક હતા, યુનાની, યવનો કહેવાતા હતા. તો યુનાની કો, યવન કો, ગ્રીક કો, બધા એક જ. તો એમના જે વંશજો છે એમને સૌથી પહેલી સત્તા છે એ ઉત્તર પશ્ચિમ સીમા એટલે કે વિદેશી જે વાયવ્ય દિશા છે, જે અફઘાનિસ્તાન છે, પાકિસ્તાનની જે બોર્ડર છે એ જગ્યાએ પોતાની સત્તા સ્થાપે છે. એ લોકો સાહેબ ઇન્ડો ગ્રીક કહેવાયા. કેમ? કારણ કે સિકંદર તો બહુ સમય પહેલા આવ્યો હતો. તો એ ત્યાંથી યુ ટર્ન મારી દીધી હતી. પોરસ સાથે યુદ્ધ થયું હતું, પોરસને હરાવ્યો હતો. પછી એના સૈન્યની અંદર બળવો થાય છે અને બળવાના કારણે પછી એ આગળ વધતો નથી, ત્યાંથી યુ ટર્ન મારી લે છે અને પોતાના દેશ પાછો જતો રહે છે. પરંતુ એની સાથે આવેલી જે પ્રજા, જેની અંદર શક લોકો પણ હતા. સાહેબ, શક લોકો ક્યાંથી આવે? હમણાં વાત કરીએ છીએ. તો એના સૈન્યમાં શક લોકો પણ હતા. બીજા બધા જે કન્ટ્રીને જીતતો આવે, જે પ્રદેશોને જીતતો આવ્યો, તો ત્યાંની જે સૈનિકો છે એને પણ પોતાની સાથે સૈન્યની અંદર જોડતો આવ્યો હતો.
સાહેબ સિકંદરે તો યુટર્ન મારી લીધો, પરંતુ જે સૈન્ય એ લઈને આવ્યો હતો તો એમાંથી અડધા ભાગનું સૈન્ય છે એ ત્યાં જ સ્થાયી થઈ ગયું. ભાઈ અમારે ઘરે બે છોકરા તો છે ને અમારે ત્યાં કોઈ એવું કોઈ રાજપાટ કે એવું ગરબર હતું. તે એ શું કરે છે તો ભાઈ અહીંયા જ સ્થાયી થઈ જાય છે. એટલે કે આ જે વાયવ્ય દિશા છે ત્યાં પોતાનું નવું ઘર અને પોતાનો સંસાર છે એ શરૂ કરી દે છે. તો સિકંદર સાથે આવેલી આ જે વિદેશી પ્રજા છે એમને પોતાના પગ છે અથવા તો પોતાનું ઘર છે એ ક્યાં બનાવી દીધું તો આ અફઘાનિસ્તાન જે પાકિસ્તાનનો જે એરિયા છે એ જગ્યાએ એમને બનાવી દીધું. તો એમના જે વંશજો એટલે કે જે સિકંદર અને સિકંદરના સક્સેસર એટલે કે જે આગળ પેઢી દર પેઢી જે લોકોએ રાજ કર્યું એટલે કે યુનાની, યવન અને ગ્રીક, તમે જે મતલબ કે યુનાની કહો, યવન કહો, ગ્રીક કહો, બધા એક જ છે. ઇન્ડો ગ્રીક કેમ ઇન્ડો ગ્રીક કહેવામાં આવે છે? કારણ કે લાંબા સમય સુધી આપણા એ ભાગની અંદર રહ્યા, ગાંધાર પ્રદેશની અંદર રહ્યા. ત્યાં ઇન્ડિયન સ્ત્રીઓ સાથે એમને લગ્ન કર્યા અને એમના જે છોકરાઓ થયા તો એ બધા શું કહેવાશે? ઇન્ડો ગ્રીક કહેવાશે. એટલે કે જેના પિતા છે એ ગ્રીક છે અને માતા છે એ કેવી છે? ઇન્ડિયન છે. એટલા માટે એ લોકો ઇન્ડો ગ્રીક કહેવાયા. અને જે એરિયામાં એ રહેતા હતા તો એ બેક્ટ્રિયા કહેવાતું હતું. એટલા માટે એ લોકો બેક્ટ્રિય ગ્રીક પણ કહેવાયા. સાહેબ આ યવનો, યુનાની કે ગ્રીક એમનો અંત કોને કર્યો? સાહેબ આ શક લોકોએ કર્યો. સાહેબ શક લોકો પણ એ બધા સાથે જ આવ્યા હતા. આ સિવાય પણ શક લોકો ઈરાનથી પોતાની મરજીથી, સિકંદરની સાથે નહીં, પોતાની મરજીથી અલગ અલગ સમયે અલગ અલગ રસ્તેથી આપણા ભારત આવી પહોંચ્યા હતા. તો ધીમે ધીમે શક લોકો સ્ટ્રોંગ થયા અને આ જે યુનાની, યવન કે જે ગ્રીક છે એમને હરાવ્યા અને પોતે સત્તા સ્થાપી. સાહેબ જે સમયે શકોની સત્તા હતી એ જ સમયે સાથે સાથે પેરેલલ એક બીજું વંશ પણ ચાલતું હતું. એ હતું પલ્લવ, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડીપમાં ડિસ્કસ કરી ગયા. અને આ પલ્લવો અને અડધા શકોને કોણ હરાવે છે? સાહેબ કુષાણ વંશ હરાવે છે. અને આ કુષાણ વંશમાં એક મહાન રાજા થઈ ગયો કનિષ્ક. આ કનિષ્કના સમયમાં સાહેબ કેટલું મોટું રાજપાટ છે ભેગું કરે છે. તો કુષાણ વંશ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી ગયા છે. સાહેબ જે બાકી રહી ગયું હતું એટલે કે અનુમૌર્ય કાળની અંદર જે એક વંશ બાકી રહી ગયો હતો એ હતો સાહેબ શક વંશ. હવે તમારા માઇન્ડની અંદર થાય સાહેબ લાસ્ટ લેક્ચરમાં પતાઈ ના દેવાય શક વંશ? સાહેબ શક વંશ એ જેવો તેવો વંશ નથી. સાહેબ ગુજરાતની અંદર સારું એવું રાજપાટ ભોગવે છે. ઘણા બધા રાજાઓ થઈ જાય છે, એમના સિક્કાઓ આપણા ગુજરાતમાંથી મળ્યા છે. તો શક વંશને તો ઓબ્વિયસલી મેગા લેક્ચરની અંદર ભણવાનો થાય છે. બીજી વસ્તુ કે આ શક લોકો એ પ્રાચીન ઇતિહાસમાં ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં સૌથી લાંબુ રાજપાટ ભોગવનાર વંશ છે શક વંશ. ગુજરાતના ઇતિહાસની અંદર જો સૌથી લાંબા ગાળાનું જો રાજપાટ ભોગવ્યું હોય ને તો એવા માત્ર 3 જ વંશ છે. 3 જ વંશ, માત્ર 3 વંશ. સૌથી પહેલા છે શક લોકો. એના પછી આગળ આપણે જોઈશું મૈત્રક. મૈત્રક લોકો એમને પણ સારું એવું રાજ કરે છે આપણા ગુજરાતની અંદર. અને એના પછી જોઈશું સોલંકી વંશ. સાહેબ આપણા ગુજરાતના ઇતિહાસમાં આ 3 જ એવા વંશ છે જે સારું એવું રાજપાટ છે એ ભોગવે છે ગુજરાતની અંદર. હું ભારતના ઇતિહાસની વાત નથી કરતો, માત્ર ગુજરાતના ઇતિહાસની વાત કરી રહ્યો છું. એમાંથી આ એક પ્રજા છે શક જે વિદેશથી આવી હતી, બહારથી આવી હતી અને આપણા ગુજરાતની અંદર પોણા 400 વર્ષ રાજ કર્યું. કેટલા? પોણા 400 વર્ષ. ઈસવીસન 33 થી લઈને ઈસવીસન 400 સુધી એમને રાજ કર્યું હતું. તો સાહેબ આમના વિશે તો અલગથી ભણવાનું બનતા હે. ક્લિયર? તો વાત કરીએ હવે આપણે શક લોકોની. એ કોણ હતા, ક્યાંથી આવ્યા હતા અને એમને આપણા ગુજરાતની અંદર શું શું કામ કર્યા. ક્લિયર છે? ચલો. તો સૌથી પહેલા શતશત્રપ કાળ. આ શતશત્રપ કાળ એમનો સમયગાળો કેટલો છે તો ઈસવીસન 33 ગાદી ઉપર બેઠા. સાહેબ ઈસવીસન 400 સુધી એટલે કે અંદાજિત પોણા 400 વર્ષ સુધી એમને રાજપાટ ભોગવ્યો. સાહેબ ક્યાંથી આવ્યા હતા તો સાહેબ ઈરાનથી આવ્યા હતા. એ મૂળ ક્યાંના હતા? ઈરાનના હતા. સાહેબ ઈરાનને એ સમયે પારસ અથવા તો પર્શિયા કહેવાતું હતું. પ્રિન્સ ઓફ પર્શિયા મૂવી પણ છે, ગેમ પણ છે. કદાચ કોઈ ગેમ રમતો હોય તો એમને પ્રિન્સ ઓફ પર્શિયા કરીને સરસ મજાની ગેમ છે, કોમ્પ્યુટર ગેમ છે, કદાચ રમી હોય. તો પર્શિયા અથવા તો પારસ એટલે આજનું ઈરાન, ત્યાંથી આવ્યા હતા. તો સાહેબ આ ઈરાન છે. આ ઈરાન છે સાહેબ. આ અફઘાનિસ્તાન છે, આ પાકિસ્તાન છે અને આ ઇન્ડિયા છે. એટલે તમે એનું લોકેશન ખબર પડે. આ ઇન્ડિયા છે, ઇન્ડિયા પછી અહીંયા પાકિસ્તાન આવે, ત્યાંથી થોડા ઉપર જાઓ તો અફઘાનિસ્તાન આવે અને અહીંયા તમે જોશો તો આ છે ઈરાન. સાહેબ સિકંદર યુરોપથી આવ્યો હતો, ગ્રીકથી આવ્યો હતો. ગ્રીક યુરોપિયન દેશ છે. ત્યાંથી આ બધી વસ્તુ લડતો આપણા ઇન્ડિયા તરફ આ રીતના આગળ વધતો હતો. સાહેબ પાકિસ્તાનમાં અહીંયા જેલમ નદી છે અને જેલમ નદીની બાજુમાં પોરસ કરીને એક નાનું એવું સામ્રાજ્ય હતું.
સિકંદર અને પોરસનું અહીંયા યુદ્ધ થાય છે, એટલે આગળ એ વધી શકતો નથી. આની સ્ટોરી મેં બહુ પહેલા ડિસ્કસ કરેલી છે, ધનાનંદ ચાણક્યની સ્ટોરી. આઈ હોપ સો તમને ખબર હશે. એટલા જ માટે કહું છું, પહેલાના લેક્ચર ન જોયા હોય તો પહેલા એ તમે જોઈ લેજો. તો સાહેબ સિકંદર એ યુદ્ધ કરતો કરતો પોતાનું જે રાજપાટ છે એ વધારતો રાજવંશ વધારતો ધીમે ધીમે આગળ વધતો હતો. તો એના રસ્તામાં ઈરાન પણ હતું. તો સાહેબ એમને ઈરાન ઉપર પણ હુમલો કર્યો હતો અને ઈરાનને પણ પોતાના અંડર ભેળવી દીધું હતું. તો આ ઈરાન પણ જીતી લીધું હતું. એલેક્ઝાન્ડર ધ ગ્રેટે સિકંદરે જીતી લીધું હતું. તો ઈરાનની અંદર જ શક લોકો હતા અને આ શક લોકો છે એ ધીમે ધીમે ઓકે એક તો સૈન્યની સાથે સિકંદરના સૈન્યની અંદર ભળીને પણ ઇન્ડિયામાં આવ્યા હતા અને અહીંયા વસ્યા. સિકંદર જતો રહ્યો, પરંતુ આ શક લોકો જે ઈરાનથી આવ્યા હતા એ અહીંયા વસી ગયા. સાથે સાથે થોડા સમયે ચલો સૈન્યમાં તો આવ્યા જ હતા, પરંતુ ધીમે ધીમે એમને એવું લાગ્યું કે ભાઈ શક અહીંયા શક લોકો રહેતા હોય તો એમનો કોન્ટેક્ટ હોય ને એમના દેશની અંદર. તો ધીમે ધીમે એ દેશની અંદર કોન્ટેક્ટ કરે છે. હા સાહેબ, આ બાજુ તો સોનાની ચીડિયા છે. આપણે તો શું આપણા દેશની અંદર કંઈ નથી. ઓકે, અહીંયાનું જે વાતાવરણ સારું છે, અહીંયાની ખાણીપીણી ધંધો બંધો અહીંયા સારો થાય એવો છે. તો ધીમે ધીમે જે શક લોકો છે, બીજા શક લોકો પણ ઈરાનથી અલગ અલગ માર્ગે ઓકે અલગ અલગ માર્ગે અહીંયા ભારત તરફ આવે છે, અલગ અલગ સમયે. એવું નહીં કે ભાઈ એકી સાથે આખું ગામ તૂટી પડે છે. ના, ધીમે ધીમે સમય વીતતો જાય છે અને ધીમે ધીમે આ જે લોકો છે એ ભારત તરફ આવતા જાય છે. જે રીતના અત્યારે કેનેડામાં તમે જુઓ કે કેનેડામાં પહેલા હતું કોઈ ઇન્ડિયન? ના. ધીમે ધીમે ભણવાના લાલચે બધા ધીમે ધીમે સ્ટુડન્ટો ગયા અને અત્યારે તમે જો બીજું ઇન્ડિયા બની ગયું છે. કેટલા ઇન્ડિયન લોકો છે. તો એવું જ કંઈ કહ્યા છે કે ભાઈ શક લોકો છે એ સમયાંતરે ધીમે ધીમે ભારત તરફ આવતા ગયા અને પોતાની સંખ્યા છે આ બાજુના એરિયાની અંદર એ વધારતા ગયા. અહીંયા સાહેબ યુનાની જે સિકંદરના વંશજો રાજ કરતા હતા એમને અહીંયા હરાવે છે અને પોતે રાજપાટ અહીંયા ભોગવે છે. તો અહીંયા હું વાત કરું શક લોકોની, તો જે મેં કીધું એ આપણે જોઈ લઈએ. તો શક જાતિના લોકો મૂળ મધ્ય એશિયામાં દરિયા નદીના પ્રદેશમાં વસવાટ કરતા હતા. અનુમૌર્ય કાળ દરમિયાન પારસ, પર્શિયા, એ સમયનું પર્શિયા કહો કે પારસ કહો, જે આજે આપણે ઈરાન તરીકે ઓળખીએ છીએ. આ ઈરાન દેશથી શક જાતિના લોકો જુદા જુદા માર્ગે જુદા જુદા સમયે વાયવ્ય ભારત એટલે કયું? સાહેબ પાકિસ્તાનની દિશાની વાત થઈ રહી છે, કારણ કે આક્રમણ ત્યાંથી જ થતું હતું. તમે ઇન્ડિયાનું લોકેશન જુઓ તો ઇન્ડિયામાં આ ઇન્ડિયા છે. ઓકે, ઇન્ડિયા જો તમને કદાચ દેખાતું હોય, ઓકે, આ એની બોર્ડર છે. ઓકે, હું અહીંયા દોરી દઉં છું, કદાચ વ્હાઇટ કલર છે એટલે નહીં દેખાતો હોય. સાહેબ ઇન્ડિયાની અંદર આ બાજુ તમે જોશો ને તો હિમાલય પર્વતમાળા છે કોઈની તાકાત એ સમયે કે હિમાલય પર્વતમાળા ક્રોસ કરીને ઇન્ડિયામાં આવે? તો ના. તો ઓબ્વિયસલી આ બાજુથી તો આક્રમણ થવાના નથી. આ જે પર્વતમાળા છે આ રીતના છેક સુધી ફેલાયેલી છે. એ કાશ્મીરમાં પણ છે અને ઇવન અફઘાનિસ્તાન સુધી ફેલાયેલી છે, જ્યાં અફઘાનિસ્તાનમાં આ હિમાલયને હિન્દુકુશ પર્વતમાળા કહેવામાં આવે છે. સાહેબ ઇન્ડિયામાં નીચે તમે જાઓ તો 3 ભાગમાં શું છે? પાણી છે. ત્રણેય બાજુ પાણી છે. એ વખતે પાણીનો ઉપયોગ માત્ર ને માત્ર વેપાર કરવા માટે થતો હતો, લડાઈ કરવા માટે થતો હતો નહીં. તો સાહેબ ઇન્ડિયામાં આવવા માટે, ઇન્ડિયા ઉપર અટેક કરવા માટેનો એક જ રસ્તો હતો, એ હતી આ વાયવ્ય દિશા. કઈ હતી? વાયવ્ય દિશા હતી. તો ધીમે ધીમે આ શક લોકો આવ્યા. તો શક લોકો આવે તો સૌથી પહેલા ક્યાં વસવાટ કર્યો? તો આ જગ્યાએ વસવાટ કર્યો. ક્યાં કર્યો? એટલે કે આ વાયવ્ય દિશા છે, આ ઇન્ડિયાની બોર્ડર છે, તો આ જગ્યાએ એમને વસવાટ કર્યો. સાથે સાથે સિંધ પણ પાકિસ્તાનની છે, ત્યાં વસવાટ કર્યો અને સાહેબ સૌરાષ્ટ્રમાં આવીને પણ વસ્યા. હવે સાહેબ સૌરાષ્ટ્રમાં ક્યાંથી આવે? સૌથી પહેલો ક્વેશ્ચન અહીંયા થાય કે સાહેબ સૌરાષ્ટ્રમાં શક લોકો આવ્યા ક્યાંથી? સાહેબ આના પાછળ એક સરસ મજાની સ્ટોરી છે, સરસ મજાની સ્ટોરી કે આ શક લોકો એકચ્યુઅલી સૌરાષ્ટ્રમાં ક્યાંથી આવે, જે સ્ટોરીની વાત હું છેલ્લે કરીશ. વિડીયોના એન્ડમાં આપણે સૌરાષ્ટ્રમાં આ શક લોકો કઈ રીતના આવે એ સ્ટોરીની વાત કરીશું, કારણ કે આ સ્ટોરી છે એ વિક્રમ સંવત સાથે જોડાયેલી છે. લાસ્ટ લેક્ચરમાં કોઈકે નીચે કોમેન્ટ કરી હતી કે સાહેબ વિક્રમ સંવતની શરૂઆત કરનાર વિક્રમાદિત્ય રાજા, એમના વિશે થોડું કહો. તો સાહેબ એ હું આજના લેક્ચરના એન્ડમાં હું તમને કહીશ. અને આ શક લોકો સાથે જોડાયેલી છે વિક્રમ સંવતની સ્ટોરી. ક્લિયર? તો ચલો આપણે લાસ્ટમાં જોઈશું. ઓકે, અત્યારે પાછા આવી જાઓ. શકોએ યવનોની સત્તાને સમાપ્ત કરી અને ભારતમાં પોતાનું શાસન સ્થાપ્યું. આ શકોને ઇન્ડો-સિથિયન કહેવામાં આવે છે. આ યાદ રાખજો, આ જે શક લોકો છે એને ઇન્ડો-સિથિયન કહેવામાં આવે છે. જ્યારે ઇન્ડો-પાર્થિયન કોને કહેવામાં આવે છે? ઇન્ડો-પાર્થિયન એટલે પલ્લવો અને શક લોકો, એમનું સામ્રાજ્ય સાથે ચાલતું હતું. સાથે મતલબ કે બંને પેરેલલ છે, એ પેરેલલ રાજ કરતા હતા. હું તમને એરિયા પણ બતાવી દઉં. જો સાહેબ આ છે ઇન્ડો પાર્થિયન લોકોનો એરિયા, એટલે કે આ પલ્લવો છે ને એ અહીંયા રાજ કરતા હતા.
જ્યારે શક લોકો છે એ આ પ્રદેશની અંદર રાજ કરતા હતા, જે ડાર્ક કલર કરેલો દેખાય છે, જેની અંદર બે મુખ્ય એમના ભાગ હતા. મતલબ કે જો હું તમને પ્રોપરલી એવું બધું સમજાવું છું, પરંતુ એટલું તમને યાદ રાખો કે સતક્ષત્રપ લોકો, જેમને શું કહેવામાં આવે છે, તો ઇન્ડો સિથિયન કહેવામાં આવે છે, અને પલ્લવ લોકો, જેમને શું કહેવામાં આવે છે, ઇન્ડો પાર્થિયન્સ કહેવામાં આવે છે. જ્યાંથી આવ્યા ત્યાંથી એમનું નામ પડ્યું. ઓકે, તો ઇન્ડો સિથિયન્સ એન્ડ ઇન્ડો પાર્થિયન એ સાથે આ રીતના રાજપાટ ભોગવતા હતા. જે પલ્લવ લોકો હતા એ કઈ દિશા તરફ હતા, તો પાકિસ્તાન, અફઘાનિસ્તાન એ દિશા એમને કબજો કર્યો હતો. જ્યારે સતક્ષત્રપ લોકો છે એ તમે જોશો કે મથુરા છે, દિલ્હી છે, ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, એ જગ્યાએ એ રાજપાટ ભોગવતા હતા. ક્લિયર? લોકેશન આઈ હોપ સો માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયો છે. ઓકે, આવી જાઓ પાછા. તો શક લોકોએ યવનોની સત્તા સમાપ્ત કરી અને પોતે પોતાનું રાજપાટ છે સ્થાપ્યું, અને એ ઇન્ડો સિથિયન્સ કહેવાતા હતા. ક્લિયર? આટલે સુધી આઈ હોપ સો બધાને ક્લિયર હશે. ઓકે, સાહેબ એમનો વ્યવહાર કેવો હતો, મતલબ કે શક લોકો કેવા હતા? તો સાહેબ શક લોકો એ લડાકુ હતા. હવે નોર્મલી શું હોય છે, નોર્મલી કોઈ રાજા હોય, આ રાજા જ્યારે યુદ્ધ કરે ને ત્યારે એના પ્રદેશની અંદર જેટલા પણ લોકો કામ કરતા હોય એમને બોલાવે યુદ્ધ કરવા માટે. ઓકે, એટલે કે પોતાનું સૈન્ય એ રીતના વધારતા અને પછી સૈન્ય લઈને એ યુદ્ધ કરવા જતા. સાહેબ જ્યારે યુદ્ધનો સમય પૂરો થઈ જાય, એટલે કે યુદ્ધ થતું ન હોય એ સમયગાળા દરમિયાન શું સૈન્ય એ સૈન્ય બનીને બસ બેસી રહે? ના સાહેબ, એમને પણ બૈરી છોકરાઓ હોય, એ પણ ઘરે જાય અને પોતાનો ધંધો હોય એ સંભાળે. એટલે કે કોઈ ખેતી કરતો હોય તો એ ખેતી કરે, કોઈ લુહાર કામ કરતો હોય તો લુહાર કામ કરે, કોઈક સુથાર કામ કરતો હોય તો સુથાર કામ કરે, કોઈક વેપારી હોય તો એ વેપારનું કામ કરે. અને જ્યારે રાજાને જરૂર પડે કે ભાઈ હા યુદ્ધ થવાનું છે, ત્યારે એ બધા લોકોને બોલાવતા અને સૈન્ય બનતા, મતલબ કે સૈનિકના કપડાં પહેરતા અને યુદ્ધ લડવા માટે જતા. પરંતુ આ જે શક લોકો છે એમનો તો ધંધો જ હતો લડાઈ કરવો. મતલબ કે શક લોકોને બીજું કંઈ આવડતું જ હતું નહીં. ઓકે, આમ મોટી આમ હાઈટ બોડી વાળા હતા, અને આમ કહેવાય એમનું કામ જ ધંધો જ એક લડવું. ત્યારે એ પોણા 400 વર્ષ એમને રાજ કર્યું. એવું તો હતું નહીં કે ભાઈ એમાંથી લુહાર ને સુથાર હતા. ના, એમનો ધંધો જ હતો લડાઈ કરવું, લડાઈ કરવો, પોતાનું સામ્રાજ્ય વધારવું. બસ કામ જ એમનું એ હતું. તો એમનો સ્વભાવ કંઈક આવો હતો શકસત્રપ લોકોનો. હવે તમને અહીંયા હું બોલ્યો સતસત્રપ લોકો, તો એક શબ્દ આવ્યો ક્ષત્રપ, અને કોઈ કોઈ જગ્યાએ તમને એવો શબ્દ યુઝ થતો જોવા મળશે મહાક્ષત્રપ. તો અહીંયા જ એ બે વસ્તુ હું ક્લિયર કરાવી દઉં છું કે આ ક્ષત્રપનો મતલબ શું થાય અને મહાક્ષત્રપનો મતલબ શું થાય. તો જ્યારે કોઈ રાજા છે એ ગાદી ઉપર બેસતો ત્યારે એ પોતાને ક્ષત્રપ કહેતો, અને એ રાજા જ્યારે કોઈ મોટી સિદ્ધિ હાસિલ કરતો, સમજી લો કોઈ યુદ્ધો કરતો, એ યુદ્ધોની અંદર વિજય મેળવતો, અથવા તો પોતાનું જે સામ્રાજ્ય છે એ વધારતો, અથવા તો XYZ કોઈ મોટી સિદ્ધિ એ પ્રાપ્ત કરતો, ત્યારે એ પોતાને એક બિરુદ આપતો મહાક્ષત્રપનું. તો સાહેબ મહાક્ષત્રપ એટલે એવો રાજા જેને કંઈક યુદ્ધો કર્યા હશે, એમને પોતાનું સામ્રાજ્ય વધારવામાં એમને કંઈક મોટો ફાળો હશે, યુદ્ધોની અંદર વિજય મેળવી હશે, અથવા તો કંઈક મોટું એવું પરાક્રમ કર્યું હશે, ત્યારે એ રાજા પોતાને શું કહેતો હતો? મહાક્ષત્રપ કહેતો હતો. તો ક્ષતક્ષત્રપ કાળના સૌથી વધારે આપણા ગુજરાતની અંદર જેટલી પણ ગુફાઓ મળી છે ને, આગળ હું બધી ગુફાઓના નામ દઈશ. સાહેબ બધી ગુફાઓ ક્ષતક્ષત્રપ કાળની છે. ક્ષતક્ષત્રપ કાળની અંદર જ બધી ગુફાઓ બનેલી છે, અને એ ગુફાઓની અંદર બધા લેખ લખેલા છે, અને એ લેખની અંદર વારંવાર કોઈક જગ્યાએ ક્ષત્રપ તો કોઈક જગ્યાએ મહાક્ષત્રપ આવા શબ્દનો ઉપયોગ વારંવાર કરેલો છે. તો જ્યારે એ લેખ લખાતો હતો ત્યારે જે રાજા હતો એ રાજા એક ક્ષત્રપ હતો કે મહાક્ષત્રપ, એના આધારે લેખ લખતો હતો. તો મતલબ કે સમજી લો કે કોઈ વ્યક્તિ, કોઈ રાજા છે એ ગાદી ઉપર બેઠો, જ્યારે એ ગાદી ઉપર બેઠે છે ને ત્યારે એ ક્ષત્રપ હોય છે. પરંતુ જેમ જેમ સમય વીતતો જાય છે, એ કંઈક સિદ્ધિ હાસિલ કરે છે, યુદ્ધ કરે છે, યુદ્ધમાં વિજય મેળવે છે, કંઈક મોટું પરાક્રમ કરે છે, ત્યારે એ પોતાને શું કહેતો હતો? મહાક્ષત્રપ કહેતો હતો. ક્લિયર? તો આ મહાક્ષત્રપ અને ક્ષત્રપ છે, આ બંને વચ્ચેનો આટલો ફરક છે. સાથે સાથે આ ક્ષત્રપ છે એ ક્ષત્રપ એ સુબાને પણ ક્ષત્રપ કહેતા હતા. એટલે કે કોઈ રાજા છે, એ રાજા જેને પોતે મહાક્ષત્રપનું બિરુદ ધારણ કરી દીધું છે. હવે એમનો બહુ મોટો એરિયા છે, તો જુદા જુદા એરિયાનો વહીવટ કરવા માટે એમને કંઈક સૂબો કે રાજ્યપાલ રાખ્યો હશે કે નહીં? તો કોઈ પ્રાંતનો કોઈ સૂબો હોય કે રાજ્યપાલ હોય તો એ એને ક્ષત્રપ કહેતા હતા, કારણ કે એ હજુ ક્ષત્રપ છે. ઓકે, એ રાજાધિરાજ મહાક્ષત્રપ બન્યો નથી, એ હજુ કેવો છે? ક્ષત્રપ છે.
તો એવું પણ કહી શકાય, કોઈક જગ્યાએ એવું પણ લખાણ મળેલું છે કે રાજા છે, રાજા મહાક્ષત્રપ અને એનો પુત્ર હોય જે આગળ જતા રાજા બનવાનો છે એને ક્ષત્રપ કહેતા. તો મહાક્ષત્રપ એટલે બે અહીંયા મીનિંગ કાઢું છું, કારણ કે હજુ ક્લેરિફાય નથી થયું, પરંતુ મેં આગળ જે વસ્તુ વાત કરી સ્ટાર્ટિંગમાં એ વસ્તુ ક્લેરિફાય થઈ ગયેલી છે કે એને આપણે વધારે પ્રાધાન્ય આપીશું. પરંતુ બીજી વસ્તુ એવું જાણવા મળે છે કે ભાઈ મહાક્ષત્રપ એટલે રાજા અને ક્ષત્રપ એટલે સૂબો. ઓકે, એવી વસ્તુ પણ અમુક જગ્યાએ આપણને જાણવા મળેલી છે. ક્લિયર છે? ચલ, તો ક્ષત્રપ રાજાઓના શિલાલેખમાં ક્ષત્રપ અને મહાક્ષત્રપ શબ્દ વારંવાર પ્રયોજાયેલો જોવા મળે છે. ક્ષત્રપનો અર્થ થાય છે પ્રાંતનો શુભ. આ જે ક્ષત્રપ છે, આ ક્ષત્રપનો અર્થ શું થાય? સાહેબ, પ્રાંતનો સૂબો અથવા તો એ પ્રદેશનો રાજા અથવા તો પૃથ્વીનો પૃથ્વીનો રાજા. ઓકે, આવો અર્થ થાય છે ક્ષત્રપનો. એટલે કે ક્ષત્રપ એટલે શું? સૂબો. સાહેબ, કોઈ નાનો એરિયા છે જે મહાક્ષત્રપ રાજાના અંડર આવે છે અને એ રાજાએ કોઈ વ્યક્તિને ત્યાં માટે નિમ્યો છે. તો એ સૂબો એ પ્રાંતનો રાજા જ કહેવાય ને. એ સૂબાને જેટલો પ્રદેશ એને આપ્યો હોય હેન્ડલ કરવા માટે, તો સાહેબ એ પ્રદેશનો તો રાજા જ છે ને. તો સાહેબ એ પ્રાંતનો સૂબો અથવા તો એ પ્રદેશનો તો રાજા એટલે જ ક્ષત્રપ. અને સાહેબ મહાક્ષત્રપ એટલે શું? તો પશ્ચિમી કેટલાક શક રાજાઓ પોતાને મહાક્ષત્રપ એટલે કે મહારાજા ધીરાજ તરીકે ઓળખાતા. એટલે કે પોતે કંઈક મોટું પરાક્રમ કર્યું હોય, યુદ્ધ કર્યું હોય, ત્યારે એ પોતે મહાક્ષત્રપનું બિરુદ મેળવતા હતા. એવા પણ રાજાઓ થઈ ગયા જે ક્ષત્રપ બનીને જ મરી ગયા, મતલબ કે પોતે રાજા હતા, મુખ્ય વ્યક્તિ હતા, પરંતુ એ મહાક્ષત્રપ બની શક્યા નહીં, એમને કોઈ મોટું પરાક્રમ કર્યું નહીં અને ક્ષત્રપ બનીને જ મરી ગયા. તો એવા પણ લેખો આપણને જોવા મળે છે. તો મહાક્ષત્રપ એટલે બહુ મોટું પદ, જેને કંઈક પરાક્રમ કર્યું હોય ત્યારે એમને એ પદ મળતું હતું, એ બિરુદ મળતું હતું. બીજી જગ્યાએ આવું પણ માનવામાં આવે છે કે સાહેબ મહાક્ષત્રપ એટલે રાજા અને ક્ષત્રપ એટલે યુવરાજ અથવા તો સૂબો. સાહેબ નોંધ, સાહેબ આ શક ક્ષત્રપ લોકો છે એ સાહેબ શું બહારથી આવ્યા, વસ્યા અને અટેક કરી નાખ્યું? ના સાહેબ, એમને સૌથી પહેલા એક ટ્રેનિંગ લીધી. ટ્રેનિંગ કઈ રીતના મળી? તો જ્યારે યવનો એટલે યુનાનીઓ, જેમને હરાવીને શક લોકો રાજા બન્યા છે, તો સાહેબ યવનો અને પલ્લવો જ્યારે પહેલા પલ્લવો હતા ત્યારે રાજ કરતા હતા ને, જ્યારે પલ્લવો અને યવનો રાજ કરતા હતા ને, ત્યારે પ્રાંતના સૂબા શક લોકો જ હતા. એટલે કહી શકો કે ભાઈ પોતાના રાજા છે, પોતાના રાજાઓને જ હરાવે છે એમને. ઓકે, જ્યારે યવનો અને પલ્લવ રાજ કરતા હતા ને ત્યારે એમનો બહુ મોટો એરિયા છે. તો જ્યારે એ રાજ કરતા હતા ત્યારે નાના નાના એરિયાને સંભાળવા માટે જે વ્યક્તિ રાખતા હતા ને એ બધા શક લોકો જ હતા. એટલે કે ક્ષત્રપ લોકો હતા, એ પોતાને પ્રાંતનો સૂબો કહેતા, એટલે કે એ લોકો ક્ષત્રપ કહેવાતા હતા. તો એ શક લોકો જ હતા અને જે શું કહેવાય છે? ક્ષત્રપ કહેવાય છે, કારણ કે એ પ્રાંતનો એ સૂબો છે, એ પ્રદેશનો એ રાજા છે. ક્લિયર છે? તો આઈ હોપ સો ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ ક્ષત્રપ અને આ મહાક્ષત્રપ શબ્દ શું કહેવા માંગે છે. ક્લિયર છે? ચલો, હવે વધીએ છીએ આગળ. હવે સાહેબ ક્ષત્રપ લોકો એટલે કે શક લોકો ભારતની અંદર આવ્યા, તો સાહેબ એની અંદર એક કુળ નથી, ઘણા બધા કુળ છે. ઓબ્વિયસલી શક લોકો ઈરાનથી આવ્યા હતા. હવે સાહેબ ઈરાન એટલે કોઈ બધા એક જ કુળના તો હશે ને. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે સાહેબ હું ગાંધીનગરથી રહું છું. હવે મારે જવું છે અમેરિકા, તો ઇન્ડિયન લોકો અમેરિકા આવ્યા તો સાહેબ બધા કોઈ પટેલો તો નહીં જ આવ્યા હોય. ઓકે, અહીંયાથી સમજી લો પ્રજાપતિ આવ્યા હશે, પટેલો આવ્યા હશે, રાજપૂતો આવ્યા હશે, તો બધા આવ્યા ક્યાંથી? ઇન્ડિયાથી જ આવ્યા. પરંતુ બધાના કુળ તો અલગ અલગ છે ને. તો એ જ રીતના જે શકો છે એ શકો બધા આવ્યા. તો એ શકો આવે તો એમાં અલગ અલગ કુળ લઈને આવ્યા, સાથે સાથે એ અલગ અલગ જગ્યાએ રહ્યા. એવું તો નહીં કે ભાઈ બધા શકો આવે તો બધા અહીંયા જ રહ્યા. ના, તમે અમેરિકા જાઓ છો તો અમેરિકામાં અડધા લોકો અમેરિકામાં પશ્ચિમ અમેરિકામાં રહે, અમુક પૂર્વ અમેરિકામાં રહે. તો એ જ રીતના જે બધા શક લોકો આવે ને, તો બધા એકી જગ્યાએ નથી રહ્યા, અલગ અલગ જગ્યાએ પોતાના સામ્રાજ્યો સ્થાપ્યા છે. એમાંથી 5 જગ્યાએ એમના સામ્રાજ્યો જોવા મળે છે. સૌથી પહેલા શકોની રાજધાની, પ્રારંભિક રાજધાની કઈ હતી? કારણ કે શક લોકો રાજ કરવા તો આવ્યા નતા સ્ટાર્ટિંગમાં, એમને પાછળથી એમને રાજપાટ કરવાની ઈચ્છા થઈ અને પછી રાજા બાજા બન્યા. તો જે જગ્યાએ જે ટાઈમે એમને એવું લાગ્યું કે હવે આપણે રાજ કરીશું, તો એમને શરૂઆત કોઈક નાના પ્રદેશથી કરી હશે કે ભાઈ કોઈ નાનો પ્રદેશ એમને જીત્યો હશે અને ધીમે ધીમે એમને પોતાનો વિસ્તાર વધાર્યો હશે. તો સ્ટાર્ટિંગમાં કોઈ એવો પ્રદેશ જે એમને જીત્યો અને પોતાની રાજધાની બનાવી, તો સાહેબ એ છે મીનનગર. કયું છે? મીનનગર. સાહેબ આ મીનનગર આવેલું છે પાકિસ્તાનની અંદર. હું બતાવી દઉં, આ રહ્યું મીનનગર. ઓકે, તો આ છે મીનનગર, દેખાય છે? આ છે મીનનગર. ઓકે, તો આ આપણું ગુજરાત છે, આ રીતના પૂરું થઈ જાય છે. આ ગુજરાતની બોર્ડર છે. ઓકે,
આ ગુજરાતની આ રીતના પછી બોર્ડર છે. તો સાહેબ આ મીનનગર છે ને તમે કહી શકો કે ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર છે, પરંતુ એકચ્યુઅલી આવેલું છે ક્યાં? પાકિસ્તાનની અંદર સિંધમાં આવેલું છે. ક્યાં આવેલું છે? સિંધમાં. ઓકે, તો અહીંયા ક્યાંક આવેલું છે. ઓકે, આ દેખાય છે, આ છે મીનનગર. તો સત્રકાળ જ્યારે શક લોકોએ પોતાના સામ્રાજ્યની શરૂઆત કરી સ્ટાર્ટિંગ પેજ ઉપર, ત્યારે એમનું સામ્રાજ્ય જસ્ટ આટલું જ હતું અને પોતાની રાજધાની કઈ હતી? મીનનગર હતી. તો શકોની પ્રાથમિક રાજધાની કઈ હતી? મીનનગર હતી. આ ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાયેલો છે, યાદ રાખીશું. જ્યારે એમને જસ્ટ સ્ટાર્ટિંગ કર્યું હતું રાજપાટ ભોગવવાનું. ધીમે ધીમે જેટલા પણ શક લોકો આવ્યા તો અલગ અલગ 5 જગ્યાએ સ્થાયી થયા. તો સૌથી પહેલો છે ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન. તો સૌથી પહેલા તો અહીંયા આવ્યા. ઓકે, અહીંયા વસ્યા. તમે જોઈ શકો છો આ જગ્યાએ વસ્યા. એના પછી છે તક્ષશિલા પંજાબ એટલે કે પંજાબ ઇન્ડિયાની અંદર પણ છે, પાકિસ્તાનની અંદર પણ પંજાબ છે. ઓકે, યાદ રાખજો. તો આ તક્ષશિલા, એક તો આ ગાંધાર પ્રદેશમાં વસ્યા, પછી બીજો જે છે એ તક્ષશિલામાં વસ્યા. પછી મથુરા એટલે આ રહ્યું. ઓકે, યુપીના મથુરાની અંદર આવીને વસ્યા. એના પછી પશ્ચિમ ભારત. સાહેબ પશ્ચિમ ભારત એટલે આપણા ગુજરાતની વાત થઈ રહી છે. તો ગુજરાતની અંદર આ અવંતીનો પ્રદેશ છે એટલે કે મધ્યપ્રદેશનો પ્રદેશ છે, પછી આપણું ગુજરાત છે, પછી અહીંયા તમે જોઈ શકો રાજસ્થાન છે. આ પ્રદેશની અંદર વસ્યા, જેમને શું કહેવામાં આવે છે? પશ્ચિમ સત્રપ કહેવામાં આવે છે. અને દખણ એટલે કે દક્ષિણની અંદર પણ એમને થોડું એવું રાજપાટ ભોગવ્યું હતું, થોડું એવું. ઓકે, વધારે રાજપાટ નહીં, કારણ કે ત્યાં સાતવાહન વંશ હતો. ઓકે, તો થોડું એવું રાજપાટ છે એમને દક્ષિણની અંદર પણ ભોગવ્યું હતું. સાહેબ હવે આ 5 જગ્યાએ આવીને વસ્યા. શું 5 જગ્યાનો ઇતિહાસ ભણીશું? ના સાહેબ ના. ક્યારે પણ એ 5 જગ્યાનો ઇતિહાસ તમને ભારતના ઇતિહાસની અંદર પણ ભણવાનો થતો નથી. ભલે એ ગાંધારની અંદર વસ્યા, ભલે એ તક્ષશિલાની અંદર વસ્યા, મથુરાની અંદર વસ્યા, પશ્ચિમ ભારતમાં વસ્યા, દક્ષિણમાં વસ્યા, આ બધું પેરેલલ છે. એટલે કે શક લોકો આવ્યા તો આટલી જગ્યાએ હતા, આટલી જગ્યાએ વસ્યા હતા. એમાં જે તક્ષશિલા અને મથુરા છે ને, આ તક્ષશિલા અને મથુરા છે, આમને કમ્બાઈન શું કહેવામાં આવે છે? ઉત્તરી ક્ષત્રપ કહેવામાં આવે છે. અને જે પશ્ચિમ ભારતની અંદર એટલે કે આપણા ગુજરાતની અંદર, રાજસ્થાનની અંદર, મધ્યપ્રદેશના અમુક ભાગની અંદર વસ્યા, એમને પશ્ચિમી ક્ષત્રપ કહેવામાં આવે છે. આની અંદર પણ સાહેબ આ તક્ષશિલા અને મથુરા વાળા જે સત્રપો છે ને, જે ઉત્તરી ક્ષત્રપ છે, એમને જે પણ રાજપાટ ભોગવ્યું, જે પણ રાજાઓ થયા, એ તમારા ઇતિહાસની અંદર ભણવાના થતા જ નથી. ના આવે છે, ના ભારતના ઇતિહાસની અંદર પણ ભણવાના થશે. એ ઇમ્પોર્ટન્ટ છે જ નહીં. કેમ? કારણ કે સમય વીતતો જાય છે તો અહીંયા કુષાણ વંશ શરૂ થાય છે અને આ કુષાણ વંશ છે ને આ નોર્ધન ક્ષત્રપ એટલે કે જે ઉત્તરી ક્ષત્રપ છે એમને હરાઈ દે છે. તો અહીંયા એમનું રાજપાટ છે એ વધારે ચાલતું જ નથી. તો આ સૌથી જે આ 5 જગ્યાએ જે ક્ષત્રપો વસ્યા, એમાં સૌથી સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ જે ક્ષત્રપોનું રાજપાટ હતું એ સાહેબ આપણા ગુજરાતની અંદર જે પશ્ચિમ ભારતની અંદર વસ્યા, જે પશ્ચિમી ક્ષત્રપ કહેવાયા, એમનું રાજપાટ જ સારું હતું. એટલે કે એમાં જ સ્ટ્રોંગ રાજાઓ થયા અને એમને જ સારું રાજપાટ ભોગવ્યું છે. તો જો તમારે ભણવાના થાય છે ગુજરાતના ઇતિહાસમાં કે ભારતના ઇતિહાસમાં, તો એમાં વેસ્ટર્ન ક્ષત્રપ એટલે કે પશ્ચિમી ક્ષત્રપ જ ભણવાના થાય છે. આપણે તો બંને માટે લાભ છે. ભારતની અંદર પણ વેસ્ટર્ન સત્રપ અને ગુજરાતમાં પણ ગુજરાત એ વેસ્ટર્ન સત્રપની અંદર જ આવે છે. તો આપણે ભણવાનું થાય છે. ક્લિયર છે? તો આઈ હોપ સો આ જે 5 છે એમાંથી 2 મહત્વપૂર્ણ છે. 2 મહત્વપૂર્ણ વેસ્ટર્ન એન્ડ નોર્થર્ન એટલે કે ઉત્તરી ક્ષત્રપ અને વેસ્ટર્ન ક્ષત્રપ. જેમાં પણ ઉત્તરી ક્ષત્રપ છે એમની 2 રાજધાની હતી, એક તો તક્ષશિલા અને મથુરા. તમે જોઈ શકો છો એક તક્ષશિલા અને મથુરા 2 રાજધાની હતી. અને જે પશ્ચિમી ક્ષત્રપ છે, આ પશ્ચિમી ક્ષત્રપની રાજધાની કઈ હતી? તો એ હતી ઉજ્જૈન. કઈ હતી? ઉજ્જૈન. ગિરનાર નથી હો. ઉજ્જૈનની અંદર જ આ પશ્ચિમ ક્ષત્રપમાં જે રાજાઓ છે એમણે રાજ કર્યું. સાહેબ એ તો ગુજરાતમાં સુબો મુકતા હતા. સાહેબ રુદ્રદામા જે રાજા થઈ ગયો એને સુવિશાખ નામનો સુબો મૂક્યો હતો ગુજરાતમાં. રુદ્રદામા એ રાજપાટ નતો ભોગવતો એ જગ્યાએ બેસીને, ગુજરાતમાં બેસીને. ક્લિયર? તો જેટલા પણ પશ્ચિમી ક્ષત્રપ થઈ ગયા તો એમની રાજધાની કઈ હતી? ઉજ્જૈન હતી. કઈ હતી? ઉજ્જૈન. ઉજ્જૈન ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશની અંદર આવેલું છે. તો આટલે સુધી આઈ હોપ સો માઇન્ડમાં ક્લિયર છે. તો ધીમે ધીમે વસ્તુ હું એલિમિનેટ કરતો જાઉં છું. તો ક્ષત્રપો આવ્યા, 5 જગ્યાએ રહ્યા. 5 જગ્યામાં 2 મુખ્ય છે, ઉત્તરી ક્ષત્રપ અને પશ્ચિમી ક્ષત્રપ. ઉત્તરી ક્ષત્રપ એમની 2 રાજધાની હતી, તક્ષશિલા અને મથુરા. પશ્ચિમી ક્ષત્રપની એક જ રાજધાની હતી, ઉજ્જૈન. તક્ષશિલા, મથુરા એટલે કે ઉત્તરી ક્ષત્રપ, આ ગાંધાર વાળો ક્ષત્રપ અને આ દખ્ખણનો ક્ષત્રપ તમારે ભણવાનો થતો નથી. ઓકે, આ બધી વસ્તુ ભણવાની થતી નથી. તમારે જે ભણવાની થાય છે એ પશ્ચિમ ભારતની અંદર જે પશ્ચિમી ક્ષત્રપ કહેવાય છે એમનો ઇતિહાસ તમારે ભણવાનો
થાય છે. ક્લિયર છે સાહેબ? આટલે સુધી બધાને ક્લિયર થઈ ગયું. તો હવે આપણે આ બધા વિશે વાત કરીશું જ નહીં. આ 3 અને આ 1 આની આપણે કોઈ વાત ચર્ચા કરવાની નથી. આ ઉત્તરી ક્ષત્રપનું શું થયું? તો મેં કીધું એમ કે કુષાણ લોકો ધીમે ધીમે વધ્યા અને આ ઉત્તરી ક્ષત્રપ છે એમને હરાવ્યા. ઓકે, એટલે આમનો અંત થઈ ગયો. ક્લિયર? અને આ બધાનો અંત થઈ ગયો. મતલબ કે જે ગાંધાર હતા, તક્ષશિલામાં હતા, આ બધાનો અહીંયા જે ભાગમાં હતો આ બધાનો એ અંત થઈ ગયો. નીચે સાતવાહન વંશે દખ્ખણનો અંત કરી નાખ્યો. જે સૌથી પ્રતાપી રહી ગયા એ છે પશ્ચિમ ભારતના પશ્ચિમી ક્ષત્રપો રહ્યા. ક્લિયર છે? તો હવે આપણે જેટલી પણ વાત કરીશું પશ્ચિમ ક્ષત્રપની કરીશું. ઓકે, હવે વાત કરીએ પશ્ચિમ ક્ષત્રપની. સાહેબ પશ્ચિમી ક્ષત્રપ જે આગળ મેં સમયગાળો કીધું 450 વર્ષ એટલે કે ઈસવીસન 33 થી લઈને ઈસવીસન 400 સુધી આ પશ્ચિમી ક્ષત્રપોએ રાજપાટ ભોગવ્યું. તો સાહેબ આમાં 6 કુળ હતા. કેટલા? 6 કુળ. 6 કુળે ધીમે ધીમે વન બાય વન રાજપાટ ભોગવ્યું છે. કોઈ એક કુળ દ્વારા ભોગવવામાં આવ્યું નથી, કારણ કે અલગ અલગ કુળના શક લોકો એ આવ્યા હતા. તો વન બાય વન 6 કુળ હતા, એની અંદર જ 6 કુળ હતા અને એમને કુળ બાય કુળ, એવું નહીં કે 6 એ 6 કુળ એક સાથે હતા, ના. એક કુળ પૂરો થયો પછી બીજો કુળ આવ્યો, એને રાજ ભોગ્યું. બીજો કુળ પૂરો થયો, ત્રીજો કુળ આવ્યો, ત્રીજો પૂરો થયો, ચોથો આવ્યો, ચોથો પૂરો થયો, પાંચમો પૂરો થયો, છઠ્ઠો. તો આ રીતના 6 કુળોએ આ 450 વર્ષની અંદર જુદા જુદા શકોના 6 કુળોએ રાજપાટ ભોગવ્યું છે વન બાય વન. ઓકે, એક પતી ગયો, બીજો આવ્યો, એ રીતના એમને ભોગવ્યું છે. સાહેબ વાત કરીએ પશ્ચિમ ક્ષત્રપની, તો પશ્ચિમ ક્ષત્રપની અંદર 6 કુળ હતા. ટોટલ 6 કુળ હતા, જેમાંથી 2 મુખ્ય છે, જે તમારે યાદ રાખવાના છે નામ, એ 2 મુખ્ય છે. રાજધાનીની વાત કરીએ તો સાહેબ ઉજ્જૈન અને નાસિક 2 રાજધાની હતી. બેમાંથી પણ ઉજ્જૈન એ મુખ્ય છે. સાહેબ કેમ મુખ્ય છે હમણાં આપણે વાત કરીએ છીએ. રાજધાનીની વાત કરીએ તો ઉજ્જૈન અને નાસિક 2 હતી. હવે કેમ 2 હતી એ પણ હું તમને કહું. સાહેબ પશ્ચિમ ક્ષત્રપની અંદર 2 કુળ તમારે યાદ રાખવાના છે. પશ્ચિમ ક્ષત્રપની જ્યારે શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલો જે કુળ આવ્યો એ આવ્યો ક્ષહરાત કુળ. અને આ ક્ષહરાત કુળની રાજધાની કઈ હતી? નાસિક હતી. કઈ હતી? નાસિક હતી. નાસિક ક્યાં આવેલું છે? અહીંયા આવેલું છે. હવે સાહેબ નાસિક અહીંયા છે, આ છે નાસિક. ઓકે, અને નીચે તમે જોશો ને તો સાહેબ છે સાતવાહન વંશ. સાહેબ એ સમયનો સૌથી પ્રતાપી વંશ, કારણ કે એમને મગધ પણ લઈ લીધું હતું. ઓકે, એમને મગધ પણ લઈ લીધું હતું. આ સાતવાહન વંશનો આખો મેપ છે. ઓકે, તો અહીંયા બોર્ડરે આવી ગયો હતો. મતલબ કે એમની જે રાજધાની હતી આ ક્ષહરાત કુળ, આ ક્ષહરાત કુળની રાજધાની હતી નાસિક, એટલે કે સાતવાહન વંશની છેક બોર્ડરે હતી. તો અહીંયા એ બંનેનું શું થયું હશે? તો ઓબ્વિયસલી કોન્ફ્લિક્ટ થઈ હશે, એટલે કે યુદ્ધ થયું હશે. તો સાતવાહન વંશના ગૌતમી પુત્ર સાતકર્ણી આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા. અને અહીંયા હતો નહપાણ. નહપાણ એક ક્ષહરાત કુળની અંદર થઈ ગયું નહપાણ. તો સાહેબ નહપાણને કોણ હરાવે છે? તો સાતવાહન વંશના રાજા ગૌતમી પુત્ર સાતકર્ણી હરાવે છે અને આ ક્ષહરાત કુળ છે એનો નાશ કરે છે, એટલે કે ક્ષહરાત કુળ છે એનો વિનાશ થાય છે. ક્ષહરાત કુળ પૂરો થાય છે એટલે શકોનો બીજો વંશ શરૂ થાય છે આ જ જગ્યાએ, એ જ જગ્યાએ. ઓકે, અને આ સાતવાહન વંશમાં જ્યારે નહપાણનું મૃત્યુ થાય છે ને ત્યારે ગૌતમી પુત્ર સાતકર્ણી આટલું એરિયા લઈ લે છે. બધો નહીં, પરંતુ આટલો એરિયા, એટલે કે આટલો જે ભાગ જે શકોના અંડર હતો એ આ રીતના લઈ લે છે. ઓકે, આ રીતના લઈ લે છે. ઓબ્વિયસલી ઉજ્જૈન નથી લેતો. ઓકે, ઉજ્જૈન નથી લેતો, પરંતુ આટલો એરિયા છે એ લઈ લે છે. હવે થોડા સમય પછી ઓકે આ એરિયામાં ક્ષત્રપ લોકો હતા જ. સાતવાહન વંશે જસ્ટ એને હરાવ્યો હતો, એટલે કે આ કુળનો નાશ કર્યો હતો. આ કુળ પછી કયો કુળ શરૂ થાય છે? ક્ષત્રપોનો કાર્દમક કુળ શરૂ થાય છે. અને આ કાર્દમક કુળની રાજધાની કઈ હોય છે? ઉજ્જૈન. પછી એ નાસિક રાખતા નથી, કારણ કે એ સમય જ્યારે કાર્દમક કુળની શરૂઆત થાય છે ત્યારે નાસિક છે એ સાતવાહન વંશની અંડર આવે છે. એટલા માટે પોતાને નવી રાજધાની બનાવે છે અને નવી રાજધાની કઈ હોય છે? ઉજ્જૈન. અને છેક સુધી પછી એ ઉજ્જૈન જ રહેશે. આ કાર્દમક કુળની અંદર મહાન રાજાઓ થઈ ગયા, જે આપણે ડિટેલ્સમાં ભણવાના છે. સામોતિક, પછી એમનો પુત્ર ચાસ્ટન, ચાસ્ટનનો પુત્ર જયદામા અને જયદામાનો પુત્ર આવે છે સત કાળનો સૌથી પ્રતાપી રાજા રુદ્રદામા પહેલો, જેને આપણે ડિટેલ્સમાં કરીશું. એના પછી આ કુળ પૂરો થાય છે, પછી ત્રીજો કુળ આવે, ત્રીજો પછી ચોથો, ચોથો પછી પાંચમો, પાંચમો પછી છઠ્ઠો, અને છઠ્ઠાના છેલ્લા રાજાને ગુપ્ત વંશના ચંદ્રગુપ્ત મૌર્ય છે એ હાર આપે છે અને ગુપ્ત વંશની શરૂઆત થાય છે. ક્લિયર? સ્ટોરી ખબર પડી ગઈ? ચલો હવે આપણે ભણીએ ક્ષત્રપ કાળ. ઓકે, ચલો વન બાય વન એક એક રાજાઓને ભણીશું અને મજા આવશે. ઓકે, તો સૌથી પહેલા આપણે શું કરીશું?
કે પશ્ચિમી ક્ષત્રપ છે એમાં જે સૌથી પહેલો કુળ આવ્યો એ છે ક્ષહરાત કુળ, જેમની રાજધાની હતી નાસિક, અને એમાં બે જ રાજાઓ તમારે યાદ રાખવાના છે, પહેલો છે ભૂમક અને બીજો છે નહપાન. ચલો, તો સૌથી પહેલા વાત કરીએ ક્ષહરાત કુળની, જેમની રાજધાની કઈ હતી સાહેબ? નાસિક હતી. કઈ હતી? નાસિક. સાહેબ આ મેપ તમે જોઈ લો. ઓકે, તો આ નાસિકમાં એ પોતે આ રીતના રાજપાટ ભોગવતા હોય છે. એ સમયે સાહેબ સાતવાહન વંશ પોતાના પીક ઉપર હોય છે, અને રાજા કોણ હોય છે? તો ગૌતમી પુત્ર સાતકર્ણી હોય છે. આ જો આ પાટલીપુત્ર છે એ પણ સાતવાહન વંશના અંડર એ વખતે આવતો હોય છે. સાતવાહન વંશની રાજધાની કઈ હોય છે ખબર છે? એ સમયે જ્યારે પાટલીપુત્ર ઉપર એટેક કરીને પાટલીપુત્ર લઈ લીધું હોય છે, તો પાટલીપુત્રને સાતવાહન વંશના રાજાઓ એ બનાવતા નથી રાજધાની. કઈ બનાવે છે? સૌથી પહેલા અમરાવતી હોય છે આંધ્રપ્રદેશમાં, એ ખસેડીને ક્યાં લઈ જાય છે ખબર છે? મહારાષ્ટ્રની અંદર ઔરંગાબાદ, આજના ઔરંગાબાદમાં લઈ જાય છે. તો સાહેબ અહીંયા ઔરંગાબાદની અંદર સાતવાહન વંશ છે, અને અહીંયા સતસત્રપ કાળમાં અહીંયા નાસિકની અંદર સાહેબ સહરાત કુળ છે. બંનેની રાજધાની જોડે જોડે છે. તો ઓબ્વિયસલી યુદ્ધ તો થવાનું જ હતું. ચલો, તો વાત કરીએ સૌથી પહેલા રાજા આવે છે ભૂમક. તો ભૂમકને લગતી માહિતી માત્ર તેના સિક્કાઓ અને લેખો પરથી જ મળે છે. ભૂમકના તાંબાના અને ગોળ આકારના સિક્કાઓ આપણા ગુજરાત, માળવા, અજમેર વગેરે સ્થાનોથી પ્રાપ્ત થાય છે. એટલે આપણને ખબર પડે છે કે ભાઈ ભૂમકનું રાજપાટ ક્યાં સુધીનું હશે. ઓકે, અજમેર. અજમેર ક્યાં આવેલું છે સાહેબ? રાજસ્થાનની અંદર આવેલું છે અજમેર. માળવા એટલે મધ્યપ્રદેશને જ માળવા કહેવામાં આવે છે. અવંતી કહો, માળવા કહો, ઓકે, એ બધું મધ્યપ્રદેશમાં છે. તો માળવા, અજમેર એ રાજસ્થાનની અંદર છે, અને આપણા ગુજરાત. એટલે કે એવું કહી શકાય કે આ ભૂમક છે, આ ભૂમક એ જગ્યા ઉપર રાજપાટ ભોગવતો હશે, જે તમે અહીંયા મેપની અંદર તમે જોઈ શકો છો. ભૂમકના સિક્કાઓમાં ખરોષ્ઠી લિપિમાં અને પ્રાકૃત ભાષામાં ક્ષત્રપ ક્ષહારત, ક્ષહારત એટલે કે એના કુળનું નામ લખેલું છે. ક્ષત્રપ ક્ષહારત લખવામાં આવ્યું છે. આ સિક્કાઓના અગ્રભાગમાં બાણ અને વજ્રના ચિહ્નો તમે એ જોઈ શકો છો. બાણ અને વજ્રના ચિહ્નો, અને બંનેની વચ્ચે ચક્રની નાની આકૃતિ દેખાય છે. અહીંયા તમે જોશો ને તો આ ભૂમક છે, આ ભૂમકના સિક્કા આ રીતના મળી આવે છે, જેમાં દેખાય છે બાણ અને વજ્ર. અહીંયા કંઈક બાણ અને વજ્ર છે, અને એ તમે જોઈ શકો છો ચક્ર જેવું તમને નિશાન જોવા મળશે, અને પાછળના ભાગની અંદર ચક્રની નાની આકૃતિ તમને જોવા મળે છે. મતલબ કે જે સતસત્રપ કાળની અંદર જે પણ રાજાઓ થાય છે, એમની આપણને ખ્યાલ ક્યાંથી મળે છે? તો એમને જે સૌથી વધારે, જો આપણા ઇતિહાસની અંદર, ગુજરાતના ઇતિહાસમાં બધી જ ગુફાઓ, એક બે નથી કહેતો, જેટલી પણ ગુફાઓ આપણા ગુજરાતની અંદર આવેલી છે ને, આ બધી ગુફાઓ શતસત્રપ કાળની છે. બધી ગુફાઓ, ઇવન દેવની મોરી જે અરવલ્લીમાં છે, જે સ્તૂપ મળી આવે છે, એ પણ શતસત્રપ કાળનો છે. અને જેટલી પણ ગુફાઓ, હું આગળ જતા બધી ગુફાઓના નામ પણ દઈશ, એ બધી ગુફાઓનું નિર્માણ શતસત્રપ કાળમાં થયું છે. એ ગુફાઓની અંદર બધા લેખો લખેલા છે. એ લેખોની સાથે સાથે આપણને ગુજરાતમાંથી સિક્કાઓ પણ મળ્યા છે. એના આધાર ઉપર આપણને શતસત્રપ કાળનો કમ્પ્લીટ, કયા રાજા પછી કયો રાજા આવ્યો ત્યાં સુધીનો, આટલા કુળની અંદર કયા કયા રાજાઓ થયા, બધો ઇતિહાસ આપણને મળે છે. બધો ઓલમ સોલ બધું ઇતિહાસ મળે છે. ક્લિયર? તો બધું આપણે વન બાય વન ડિસ્કસ કરીશું. જે પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એક્ઝામ લક્ષી ઇમ્પોર્ટન્ટ હશે, બધી વસ્તુ આપણે ડિસ્કસ કરવાની છે. તો ભૂમકના સિક્કાઓ આપણને અહીંયાથી મળ્યા છે, જેમાં અગ્રભાગમાં બાણ વજ્રના અને પાછળમાં ચક્રની નાની નિશાની તમને જોવા મળશે. સાહેબ ભૂમક પછી આવે છે નહપાણ. નહપાણ એ કોને સમકાલીન હોય છે? તો નીચે સાતવાહન વંશ ચાલતો હોય છે ને, આ સાતવાહન વંશની અંદર સૌથી પ્રતાપી રાજા થઈ જાય છે ગૌતમી પુત્ર સાતકર્ણી, જેની વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. એ ગૌતમી પુત્ર સાતકર્ણીના સમકાલીન હોય છે આ નહપાણ. નહપાણના સિક્કા ચાંદી તથા તાંબાની ધાતુના ગોળાકાર આકારના છે. આ સિક્કાના અગ્રભાગ ઉપર વજ્ર અને બાણ, જેમ એમના ફાધર એટલે કે જે ભૂમકના હતા ને સિક્કા, એના જેવા ને જેવા. જ્યારે સિક્કાની પાછળની બાજુ, પેલામાં નાનું ચક્ર હતું, જ્યારે આમાં પાછળની બાજુ વેદિકાની અંદર વૃક્ષની આકૃતિ નજરે પડે છે. સાહેબ પુણેની અંદર તમને કાર્લે ગુફા જોવા મળશે. સાહેબ કાર્લે ગુફા હું ગયો તો હમણાં લોનાવાલાને ફરવા, દો આ કાર્લે ગુફા છેક ડુંગરમાં ઉપર છેક આવેલી છે. આ કાર્લે ગુફાના લેખમાં નહપાનની પુત્રી દક્ષમિત્રા અને એમના જમાઈ ઉષવદત્ત, આ ઉષવદત્ત જેમને બનાસ નદી એટલે જે પહેલાના સમયમાં પર્ણાસા કહેવાતી હતી, તો બનાસ નદી એટલે કે પ્રાચીન પર્ણાસા અને પ્રભાસમાં કરેલા ધાર્મિક દાન કાર્યનો ઉલ્લેખ જોવા મળે છે. સાહેબ આમને ગુફાઓનું નિર્માણ કરાવ્યું. અહીંયા વાત થઈ રહી છે નહપાન. સાહેબ આ નહપાનની એક પુત્રી હતું, આ પુત્રીનું નામ હતું દક્ષમિત્રા.
નહપાળની એક પુત્રી હતું. પુત્રીનું નામ શું હતું? દક્ષમિત્રા. આ દક્ષમિત્રાના લગ્ન કોની સાથે થાય છે? તો ઉસવદત્ત સાથે થાય છે. અને આ ઉસવદત્તે સારા સારા કાર્યો કરેલા છે. એના જમાઈએ સારા સારા કાર્યો કરેલા છે, જેમાં ગુફાઓ, બૌદ્ધ ગુફાઓ બનાવી છે. સાથે સાથે ઘણા બધા ધાર્મિક દાન કરેલા છે. ઘણા બધા સ્થાપત્યો છે એ ઉસવદત્ત દ્વારા કરવામાં આવેલા છે. એટલા માટે મહત્વપૂર્ણ છે. અને આ વસ્તુની જાણકારી આપણને ક્યાં મળે છે? તો કાલે ગુફા આવેલી છે પુણેની અંદર. તો એના લેખની અંદર આ બધી માહિતી લખેલી છે. આ ઉપરાંત નહપાનના સમયમાં મહારાષ્ટ્રના નાસિક અને પુણે જિલ્લામાં કેટલીક બૌદ્ધ ગુફાઓ પણ કંડારવામાં આવેલી છે. અને આપણા ગુજરાતની અંદર પણ ઘણી બધી ગુફાઓ જોવા મળશે, જેની વાત આગળ આપણે કરવાની છે. ક્લિયર છે? તો નહપાન વિશે આ વસ્તુ યાદ રાખીશું. ચલો વધીએ આગળ. હવે આવશ્યક નિયુક્તિ જે ગ્રંથ છે એ અનુસાર નહપાનની રાજધાની ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ માનવામાં આવે છે. પરંતુ આ માન્યતા છે. આ માન્યતા છે કારણ કે આગળ આપણે જોઈ ગયા એમ કે એમની રાજધાની કઈ હતી? નાસિક હતી. કઈ હતી? નાસિક હતી. એમની રાજધાની નાસિક હતી. તો આવશ્યક નિયુક્તિના આધારે નહપાનની રાજધાની ભૃગુ કચ્છ અથવા તો ભરૂચ એવું માનવામાં આવે છે આ ગ્રંથ અનુસાર. બાકી એકચ્યુઅલીમાં નાસિક હતી. સાહેબ, નહપાન એ સાતવાહન વંશના સૌથી પ્રતાપી રાજા થઈ ગયા. ગૌતમીપુત્ર સાતકર્ણી આ બંને એકબીજાને સમકાલીન હતા. બંને ઓબ્વિયસલી સમકાલીન હતા, તો કોન્ફ્લિક્ટ તો થવાની છે, કારણ કે બંનેની રાજધાની એકબીજાની બાજુમાં આવી ગઈ છે. મહારાષ્ટ્રની નાસિકની અંદર જ આમની રાજધાની હતી. અને સાતવાહન વંશ જેમની રાજધાની પહેલા અમરાવતી આંધ્રપ્રદેશમાં હતું, એમનું મેઇન રાજ્ય તો આંધ્રપ્રદેશમાં હતું. પરંતુ જેમ જેમ એમને વિસ્તાર વધાર્યો તો એમને પોતાની રાજધાની પછી ઔરંગાબાદ ઔરંગાબાદ ખસેડી હતી. તો એમની રાજધાની એક જ આજુબાજુ થઈ ગઈ એવું માનવામાં આવે છે. સાતવાહન કુળના એક લેખ મુજબ ગૌતમીપુત્ર સાતકર્ણીએ રાજા મહાક્ષત્રપ નહપાણને હરાવીને ક્ષહરાત વંશનો અંત કર્યો અને પશ્ચિમી ક્ષત્રપના અમુક પ્રદેશો છીનવી લીધા. તમે જોઈ શકો છો. ઉપરાંત તેમને યવનો અને પલ્લવ, જે યવનો અમુક બાકી હતા એ, અને પલ્લવો જે આ બાજુ હતા, પલ્લવો બધા આ બાજુ હતા, એમને પણ પરાજિત કર્યા. આવું આપણને લેખ મુજબ જાણવા મળે છે. અને આ સાતવાહન કુળનો લેખ છે તો કદાચ બઢાઈ ચઢાઈને પણ લખેલું હોઈ શકે છે. ઓકે, કારણ કે આ જે લેખ મળ્યો છે એ સાતવાહન વંશનો લેખ છે. આમ આ વંશના અંતિમ રાજા કોણ હતો? સાહેબ, નહપાણ હતો. આ વંશનો નહીં, આ કુળનો. ઓકે, શતસત્રપ કુળ એટલે કે જે આ કુળ જે શરૂઆત ક્ષહરાત કુળ, આ ક્ષહરાત કુળનો અંતિમ રાજા કોણ હતો? સાહેબ, નહપાન હતો, જેનો અંત થયો. આ સાથે ક્ષહરાત કુળનો પણ અંત થયો. ક્ષહરાત વંશના અંત સાથે પશ્ચિમી ક્ષત્રપમાં કયા કુળની શરૂઆત થઈ? સાહેબ, સૌથી પ્રતાપી કુળ શતસત્રપની અંદર કાર્દમિક કુળ, આ કાર્દમક કુળની શરૂઆત થઈ. તમે એ જોઈ શકો છો સાહેબ, આ સાતવાહન વંશ જ્યારે પીક, એમનો જે વંશ છે એ પીક ઉપર હોય છે ત્યારે આવું હોય છે. જ્યારે ગૌતમીપુત્ર સાતકર્ણી, એવું માનવામાં આવે છે કે જ્યારે ગૌતમીપુત્ર સાતકર્ણી રાજા હોય છે ત્યારે જે પીક કહેવાય છે એરિયા, સાતવાહન વંશનો પીક એરિયા, એ આવું કંઈક હોય છે, જેમને આ બધા જે એરિયા છે ને એ પણ જીતી લીધા એવું માનવામાં આવે છે. ઓકે, પરંતુ આગળ જતા કાર્દમક કુળની અંદર જે શક લોકો ફરીથી પોતાનું સામ્રાજ્ય વધારે છે. અને આ સાતવાહન વંશના સાહેબ આ જ રાજા એ સમય ગરડો થઈ ગયો હોય છે. રુદ્રદામા 2 વખત હરાવે છે. નહપાણને હરાવીને આ જે એરિયા છીનવ્યો, આ બધું જ એરિયા પાછું મેળવે છે. કોણ? રુદ્રદામા અને ચાસ્ટનની વાત હમણાં આપણે કરીશું. તો ચાસ્ટન છે એ બદલો લે છે સાતકર્ણી સાથે. પછી આગળ જતા રુદ્રદામા એ સમય ગરડો હોય છે અને વેવાઈ હોય છે. રુદ્રદામાનો આ સાતકર્ણી વેવાઈ હોય છે. મતલબ કે સાતકર્ણીની રુદ્રદામાની પુત્રી સાથે સાતકર્ણીના પુત્રના લગ્ન થાય છે. ઓકે, એટલે બંને એકબીજાના વેવાઈ થયા. તો પોતાના વેવાઈને 2 વખત એ હરાવે છે, સાતકર્ણીને 2 વખત હરાવે છે. એ વખતે તો બંને એજડ હોય છે. ઓકે, ચલો આપણે એ પછી જોઈશું. તો આ રીતના ટૂંકમાં આ જે પહેલું કુળ હોય છે, ઓકે, શકોનો જે પહેલું કુળ હોય છે ક્ષહરાત કુળ, આ ક્ષહરાત કુળ છે એનો અંત થઈ જાય છે. હવે કયો કુળ આવશે? બીજા નંબરનો સૌથી સરસ મજાનો, સૌથી મોટો અને સૌથી પ્રતાપી કુળ. જે 6 કુળ છે, 6 કુળો રાજ કરશે વન બાય વન, એમાં બીજા નંબરનો સૌથી પ્રતાપી કુળ આવશે, એ છે કાર્દમક કુળ. હવે વાત આપણે કરવાની છે કાર્દમક કુળની. કાર્દમક કુળની વાત કરીએ તો સાહેબ, કાર્દમક કુળ જેમની રાજધાની કઈ બનાવે છે? સાહેબ, ઉજ્જૈન બનાવે છે, જે ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશની અંદર આવેલું છે. સાહેબ, કાર્દમક કુળની અંદર ઘણા બધા રાજાઓ થઈ જાય છે. અસંખ્ય તો ના કહેવાય, પરંતુ સારા એવા પ્રમાણમાં મોટા મોટા રાજાઓ થઈ જાય છે. હું હમણાં આખું લિસ્ટ પણ આપીશ. બહુ બધા રાજાઓ થઈ જાય છે. બધા રાજા યાદ રાખવાના નથી, પરંતુ સ્ટાર્ટિંગના 4 રાજાઓ તમારે યાદ રાખવાના છે.
કાર્દમક કુળની વાત કરીએ તો એમની રાજધાની કઈ હતી સાહેબ? ઉજ્જૈન હતી, એટલે કે નાસિક હતી નહીં. ઓકે, આગળ શહરાદ કુળની નાસિક હતી, પરંતુ આ પોતાની રાજધાની કઈ બનાવે છે? ઉજ્જૈની બનાવે છે. કાર્દમક કુળના સ્થાપક, એકચ્યુઅલ સ્થાપક સ્થાપક કોણ હતા? સામોતિક હતા. પરંતુ એકચ્યુઅલી સ્થાપક કોને ગણવામાં આવે છે સાહેબ? ચાસ્ટનને ગણવામાં આવે છે, કારણ કે ચાસ્ટન છે ને એ મહાક્ષત્રપ બને છે. સામોતિક એ સત્રપ જ હોય છે, એટલે કે મહાક્ષત્રપ બનતો નથી. ચાસ્ટન એ મહાક્ષત્રપ બને છે. જયદામા માત્ર ને માત્ર ક્ષત્રપ બનીને રહી જાય છે, મહાસત્રપ બનતો નથી. સાહેબ રુદ્રદામા મહાક્ષત્રપ બને છે. સત્રપ શું છે, મહાસત્રપ શું છે, આગળ આપણે ડિસ્કસ કરી ગયા. એવા લોકો, એવા રાજા જેમને કંઈક સારા કાર્યો, કંઈક પરાક્રમી કાર્યો કર્યા હોય, એ જ પોતાને મહાક્ષત્રપનું બિરુદ આપતા હતા. સાહેબ ખબર કઈ રીતના પડી કે આ રાજા સત્રપ બન્યો, આ રાજા મહાક્ષત્રપ બન્યો? લેખ ઉપરથી ખબર પડી. લેખમાં એમને બધાએ જે લેખ લખેલા છે એમાં એ રાજા પોતાને ક્ષત્રપ ગણાવે છે કે મહાક્ષત્રપ ગણાવે છે, એ લેખની અંદર બધું લખેલું છે. રુદ્રદામા પોતાને મહાક્ષત્રપ ગણાવે છે, આ જે રાજા છે પોતાને ક્ષત્રપ જ ગણાવે છે. ક્ષત્રપ જયદામા એ કરીને લેખ લખેલો છે. અમુક એવા પણ રાજાઓ છે જે પહેલા ક્ષત્રપ હતા પછી મહાક્ષત્રપ બન્યા, એટલે કે ક્ષત્રપ હતા ત્યારનો પણ લેખ છે, મહાક્ષત્રપ બન્યા પછીનો પણ લેખ છે. તો એવા પણ ઘણા બધા રાજા છે જેમાં રુદ્રદામા, ચાસ્ટન બધા આવી જ ગયા. પહેલા ક્ષત્રપ જ હતા, પછી એ મહાક્ષત્રપ બન્યા કંઈક પરાક્રમી કાર્ય કરીને. ક્લિયર છે? ચલો સાહેબ વાત કરીએ. સૌથી પહેલા સ્થાપના કોને કરી? તો સાહેબ સામોતિકે કરી, પરંતુ સામોતિકના ના કોઈ સિક્કા મળે છે, ના કોઈ લેખ મળે છે. તો સાહેબ આપણને સામોતિકની માહિતી ક્યાંથી મળે છે? સાહેબ ચાસ્ટનના લેખમાંથી. ચાસ્ટન પોતાના લેખની અંદર લખે છે, હું છું સામોતિક પુત્ર ચાસ્ટન. શું લખે છે? પોતાના લેખની અંદર આવા શબ્દનો ઉપયોગ કર્યો છે, હું છું સામોતિક પુત્ર ચાસ્ટન. એટલે આપણને સામોતિકની માહિતી ખબર પડે છે કે ભાઈ હા, ચાસ્ટનના પિતાનું નામ સામોતિક હશે. બાકી સામોતિકના ના સિક્કા મળ્યા છે, ના કોઈ લેખ મળ્યો છે. તો એવું આપણે કહી શકીએ આના આધાર ઉપર કે સામોતિક છે એ સામોતિકને એકચ્યુઅલી આપણે સ્થાપક ગણાય નહીં. એવું પણ હોઈ શકે કે ભાઈ સામોતિક છે રાજા બન્યું જ ના હોય, એ ભલે ચાસ્ટનનો પિતા હોય, પરંતુ આ જે કાર્દમક કુળ છે એની સ્થાપના ચાસ્ટને જ કરી હોય. કારણ કે ચાસ્ટને એવું લખ્યું છે કે હું સામોતિકનો પુત્ર છું. તેનો મતલબ એવું તો નહીં ને કે મારા પિતાએ સ્થાપના કરી. ઓકે, તો એકચ્યુઅલી સ્થાપક, જો કાર્દમક કુળનો વાસ્તવિક સ્થાપકની વાત કરીએ તો એ હતો ચાસ્ટન. ઓકે, પરંતુ એના પિતાનું નામ શું હતું? સામોતિક હતું. ક્લિયર છે આટલી વસ્તુ? ચલો ક્લિયર છે. બીજી વસ્તુ કે આપણને ખબર કઈ રીતના પડી કે ભાઈ ચાસ્ટન, જયદામા, રુદ્રદામા, સામોતિક આ બધા કાર્દમક કુળના છે. ઓકે, તો લેખની અંદર એવું લખેલું છે. તો સાહેબ અહીંયા પણ એક ઝોલ છે. ઝોલ ધેટ્સ મીન્સ કે શું? આપણને એક એવો લેખ મળી આવ્યો, અને એ લેખ કોનો છે? તો સાહેબ એ લેખ છે રુદ્રદામાની પુત્રીનો લેખ. સાહેબ રુદ્રદામાની પુત્રીનો લેખ મળ્યો છે, અને રુદ્રદામાની પુત્રી છે એ પોતાને કાર્દમક કુળની ગણાવે છે. જો આ રહ્યો. ઓકે, તો કન્હેરી ગુફાલેખમાં રુદ્રદામાની પુત્રી એનો લેખ મળ્યો, અને એમાં પોતે કાર્દમક કુળની ગણાવે છે. અને સાહેબ અહીંયાથી આપણને ખબર પડી કે જો એની પુત્રી કાર્દમક કુળની હોય તો એનો મતલબ રુદ્રદામા પણ કાર્દમિક કુળનો છે. રુદ્રદામાના લેખની અંદર લખેલું છે કે મારા પિતાનું નામ જયદામા છે. જયદામાના લખેલું છે ચાસ્ટન છે મારા પિતા. ચાસ્ટનના ચાસ્ટનના શિલાલેખમાં લખેલું છે કે મારા પિતા સામોતિક છે. એનો મતલબ જો રુદ્રદામાની પુત્રી છે એ કાર્દમક કુળની હોય તો એનો મતલબ રુદ્રદામા, જયદામા, ચાસ્ટન અને સામોતિક બધા કેવા કુળના હોવા જોઈએ? તો કાર્દમક કુળના હોવા જોઈએ. તો આ લેખ ઉપરથી આપણને ખબર પડે છે આ બધા રાજાઓ કાર્દમક કુળના થયા. ક્લિયર છે? તો અહીંયા પણ એક આપણને ઝોલ છે એ આપણને ખબર પડે છે. ચલો વાત કરીએ આપણે કાર્દમિક કુળની. તો ક્ષહરાત વંશના અંત પછી કાર્દમક કુળ પશ્ચિમ ક્ષત્રપોના 6 કુળોમાં સૌથી લાંબુ શાસન કરનાર સૌથી મોટો કુળ હતો. 6 કુળની જે આપણે વાત કરીએ એમાં એક કુળનો તો વિનાશ થઈ ગયો. હજુ પાછળ બીજા 4 કુળ આવશે કાર્દમક પછી. પરંતુ કાર્દમક જેવો સૌથી પ્રતાપી જે રાજાઓ છે એ આગળ જે પાછળ જે 4 કુળ આવશે એમાં કોઈ હતા નહીં. રાજધાનીની વાત કરીએ સાહેબ ઉજ્જૈન હતી. સાહેબ કેટલું શાસન કર્યું? તો જે પોણા 400 વર્ષ મેં કીધું કે ભાઈ પશ્ચિમી ક્ષત્રપોએ શાસન કર્યું, આ પોણા 400 માંથી 242 વર્ષ તો ખાલી કાર્દમક કુળે શાસન કર્યું છે. તો સમજી શકો છો કેટલા પ્રતાપી રાજાઓ હશે આની અંદર. સાહેબ આ જે રાજાઓ કાર્દમક કુળની અંદર જે રાજાઓએ રાજ કર્યું, જેમાં ટોટલ 21 જેટલા રાજાઓ થઈ ગયા, જેમાંથી 14 રાજાઓ મહાક્ષત્રપો બન્યા. ઓકે, બાકીના જે રાજાઓ છે એ માત્ર ક્ષત્રપ બનીને જ એ મરી ગયા. એ મહાક્ષત્રપ બની શક્યા નહીં, એટલે કે પોતે કોઈ મહાન એવું કાર્ય કરી શક્યા નહીં.
તો 21 જેટલા રાજાઓ થઈ ગયા આ કાર્દમક કુળની અંદર, જેમાંથી 14 રાજાઓ મહાક્ષત્રપ બની શક્યા. બાકીના જે રાજાઓ છે એ ક્ષત્રપ જ રહ્યા. એમને કોઈ એવા કોઈ મહાન કાર્યો કર્યા હતા નહીં. આ કુળનું નામ કાર્દમક કઈ રીતના પડ્યું? તો આ કુળનું નામ ઈરાનની અંદર એક નદી છે કર્દમા. સાહેબ, આ કર્દમા અત્યારે નદી નથી. અત્યારે કર્દમાની જગ્યાએ મતલબ કે કર્દમાનું નામ બદલાઈને અત્યારે આ નદીને કયા નામથી ઓળખવામાં આવે છે? જરકશન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જરકશન. તો ઈરાનની જરકશન નદી જે પહેલા કહેવાતી હતી કર્દમા, અને આ કર્દમા નદીના નામ ઉપર આ કાર્દમક કુળનું નામ પડ્યું છે. તો એ જગ્યાએથી આવ્યા હોવાની માન્યતા છે. કન્હેરી ગુફાલેખની અંદર, આ કન્હેરી ગુફાલેખમાં રુદ્રદામાની પુત્રી પોતાને કાર્દમક કુળની ગણાવે છે. અને એના ઉપરથી આપણને ખબર પડે છે કે એના પિતા રુદ્રદામા, એના પિતા જયદામા, એના પિતા ચાસ્ટન અને એના પિતા સામોતિક કાર્દમક કુળના છે એવું આપણને જાણવા મળે છે. ઓકે, આ પ છે સાયલેન્ટ બોલાય છે, સામોતિક બોલાય છે. પસ્સો મોતિક એવું બોલાય નહીં. ઓકે, આ સામોતિક જ બોલાય. જે આગળનો પ છે એ સાયલેન્ટ છે, તો સામોતિક બોલવામાં આવે છે. તો આ બધા રાજાઓ થઈ ગયા. આ કુળનો છેલ્લો રાજા, ઘણા બધા રાજાઓ આવે છે અને આ કુળનો છેલ્લો રાજા કોણ હોય છે? વિશ્વસેન હોય છે. કયા કયા રાજાઓ આવે છે એની પણ આપણે વાત વન બાય વન કરવાની છે. ઓકે, સૌથી પહેલા આપણે વાત કરીએ ચાસ્ટન, કારણ કે સામોતિકનો ના કોઈ અભિલેખ મળ્યો છે ના કોઈ સિક્કા મળ્યા છે. તો શરૂઆત ક્યાંથી થાય? ચાસ્ટનથી શરૂઆત થાય. ચાસ્ટનના સિક્કાઓ અને અભિલેખો પરથી ચાસ્ટન તેમજ તેના પિતા સામોતિકની માહિતી મળે છે કે મારા પિતાનું નામ સામોતિક છે. સામોતિકના સિક્કા કે શિલાલેખો પ્રાપ્ત થયા નથી. તેથી કુળનો સ્થાપક, ઓકે, સામોતિક પુત્ર ચાસ્ટન છે. ઓકે, વાસ્તવિક સ્થાપક કોને ગણવામાં આવે છે? સામોતિકના પુત્ર ચાસ્ટનને ગણવામાં આવે છે એવું આપણને સ્પષ્ટ થાય છે. ચાસ્ટનના તાંબાના અને ચાંદીના સિક્કાઓ પ્રાપ્ત થયા છે. ચાંદીના સિક્કાઓ ક્ષત્રપ અને મહાક્ષત્રપ બંને પ્રકારના છે. એના ઉપરથી આપણને ખબર પડે છે કે ચાસ્ટન છે એ પહેલા ક્ષત્રપ હતો અને એ મહાક્ષત્રપ પણ બન્યો હતો. કારણ કે એના જે સિક્કાઓ મળી આવ્યા એમાં અમુક સિક્કાઓમાં ચાસ્ટન પોતાને ક્ષત્રપ ગણાવે છે અને અમુક સિક્કાઓમાં પોતાને મહાક્ષત્રપ ગણાવે છે. તો ક્ષત્રપ અને એ મહાક્ષત્રપ પણ બન્યો હતો એવી જાણકારી આપણને મળે છે ચાસ્ટન. ક્લિયર? તો ચાસ્ટન એ મહાક્ષત્રપ હતો. સિક્કાઓમાં અગ્રભાગમાં રાજાની મુખાકૃતિ જે તમે અહીંયા જોઈ શકો છો અને ગ્રીક લેખ છે એ અહીંયા લખાયેલું હતું. અને પૃષ્ઠભાગમાં એટલે કે પાછળના ભાગમાં ત્રિકૂટ પર્વત જે તમે અહીંયા જોઈ શકો છો, આ ત્રિકૂટ પર્વત છે, દેખાય છે? આ ત્રિકૂટ પર્વત છે. પછી એની ટોચે અને ડાબે ચંદ્રકલા તમે એ જોઈ શકો છો. આ ચંદ્રકલા છે. ઓકે, દેખાય છે આ ચંદ્રકલા. તેમજ જમણે સૂર્ય દેખાય છે? આ રહ્યો જો, આ દેખાય છે, આ ગોળ છે અને પછી આ રીતના કરેલા છે. ઓકે, તો આ સૂર્ય છે. તો જમણે સૂર્ય અને નીચેના ભાગમાં નદી, સૂચતી રેખા તેમજ ખરોષ્ટી અને બ્રાહ્મી લિપિમાં તમે જોઈ શકો છો આ લેખ લખાયેલો છે. તો આ જે સિક્કો આપણને મળ્યો છે કોનો છે સાહેબ? ચાસ્ટનનો છે. કોનો છે? ચાસ્ટનનો. સાથે સાથે આપણને ખુદતા ચાસ્ટનની પ્રતિમા પણ મળી આવી છે અને આ પ્રતિમા મૂકવામાં આવી છે મથુરા, આજના મથુરાના મ્યુઝિયમમાં છે. તમે મથુરા જાઓ તો મથુરાની અંદર મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમની અંદર ચાસ્ટનની પ્રતિમા મળી આવી છે. એના અવશેષો આ રીતના મૂકેલા છે. તો તમે જાઓ તો તમે જોજો આ ચાસ્ટનના અવશેષો છે મથુરા મ્યુઝિયમમાં મૂકવામાં આવેલા છે. એના પછી ચાસ્ટન પછી જો કોઈ સૌથી પ્રતાપી રાજા આવે છે, જો જયદામા એ એના ચાસ્ટન પછી જયદામા આવે છે, પરંતુ એ મહાક્ષત્રપ બનતો નથી. ક્ષત્રપ એટલે રાજા બને છે પરંતુ ક્ષત્રપ તરીકે જ પોતાનું જીવન ગુજારે છે. જયદામાનો પુત્ર આવે છે મહાક્ષત્રપ રુદ્રદામા પહેલો, જે આપણા ગુજરાત માટે મોસ્ટ આઈએમપી છે. ચલો સમજીએ. રુદ્રદામાની વાત કરીએ તો રુદ્રદામાનો સમયગાળો ઈસવીસન 130 થી ઈસવીસન 150 સુધીનો ગણવામાં આવે છે. ઓકે, 130 થી લઈને 150 એટલે કે અંદાજે તમે જો 20 વર્ષ એમને રાજપાટ ભોગવ્યું છે રુદ્રદામા પહેલા. સાહેબ, રુદ્રદામાના સમયની અંદર તમે જોઈ શકો છો એરિયા. સાહેબ, સાતવાહન વંશે જે એરિયા કબજાઈ લીધો હતો, ઓકે, નહપાન જોડેથી કબજાઈ લીધો હતો, એ બધો એરિયા પાછો મેળવ્યો છે. કોણ? રુદ્રદામા પહેલો. અમુક એરિયા ચાસ્ટન દ્વારા પણ પાછું મેળવવામાં આવે છે. યસ, ચાસ્ટન જે રુદ્રદામાના દાદા હતા, ઓકે, પિતા કોણ હતા? જયદામા. એના પપ્પા એટલે ચાસ્ટન પણ મહાક્ષત્રપ થઈ ગયો. તો ચાસ્ટને પણ સાતકર્ણી સાથે યુદ્ધ કર્યું હતું અને અમુક એરિયા પાછા મેળવ્યા હતા.
આગળ જતા રુદ્રદામા પણ સાતકર્ણી સાથે 2 વખત યુદ્ધ કરે છે, બંને વખત જીતે છે, પરંતુ સાતકર્ણીને છોડી દે છે. કેમ? સાહેબ વેવાય છે ને, તો સાતકર્ણીને છોડી દે છે. 2 વખત હરાવે છે, સાતકર્ણીને છોડે છે. અને આ એરિયા તમે જોઈ શકો છો સાહેબ, એરિયા રુદ્રદામાના સમયમાં આટલો એરિયા એનો હોય છે, આટલો એરિયા. મતલબ કે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જે પેલું ઉત્તરી ક્ષત્રપ ચાલતું હોય છે, આ ઉત્તરી ક્ષત્રપનો પણ ઘણો બધો એરિયા લઈ લે છે. ઓકે, આ બાજુ તમે જુઓ કે જે પલ્લવ આ બાજુ પલ્લવો હતા, આ પલ્લવોને પણ હરાવીને આ બધો એરિયા છે એ કબજો કરી લે છે. મતલબ કે પીક ઉપર હોય છે. ક્ષત્રપ કાળ છે એમાં પણ પશ્ચિમી જે ક્ષત્રપ કાળ છે એ રુદ્રદામાના સમયમાં પીક ઉપર હોય છે, એમનો નકશો મોટો હોય છે. રાજધાની એના એ જ સાહેબ ઉજ્જૈન. ચાસ્ટન પછી એમનો પુત્ર જયદામા આવે છે અને એના પછી જયદામાના અકાળે અવસાન થઈ જાય છે. અને અકાળે અવસાન થતા જયદામાનો પુત્ર મહાક્ષત્રપ રુદ્રદામા પહેલો છે એ ગાદી ઉપર આવે છે. સાહેબ કચ્છની અંદર અંધો ગામ છે. આ અંધો ગામ, ઓકે, આ અંધો ગામમાં અંધૌ, તો આ અંધૌ ગામમાંથી મળેલા સ્તંભલેખો જેમાં રાજા ચાસ્ટન અને રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો સાથે ઉલ્લેખ આપણને જોવા મળે છે. મહાક્ષત્રપ રુદ્રદામાના બધા જ સિક્કાઓ ગોળ અને ચાંદીના તેમજ મહાક્ષત્રપ તરીકાના જ છે. એટલે કે એને જે સિક્કાઓ પડાવ્યા ત્યારે એ પોતે મહાક્ષત્રપ બની ગયો હતો. ઓકે, તો એ ક્ષત્રપ નથી રહ્યો, મહાક્ષત્રપનું પણ એને બિરુદ મેળવ્યું હતું. જુનાગઢમાં ગિરનાર ખાતે આવેલા શિલાલેખ મહાક્ષત્રપ રુદ્રદામાના રાજ્ય વિસ્તારની ચોક્કસ માહિતી આપે છે કે એનો એરિયા કેટલો હતો. આ જે એરિયા તમે જોઈ શકો છો ને, આ એરિયાની માહિતી આપણને ક્યાં મળે છે? સાહેબ આપણા જુનાગઢની અંદર તમને ખબર છે સમ્રાટ અશોકનો શિલાલેખ છે. આ સમ્રાટ અશોકના શિલાલેખની બાજુમાં સાહેબ રુદ્રદામાનો પણ શિલાલેખ છે અને આ રુદ્રદામાના શિલાલેખમાં આ રુદ્રદામાનો ચોક્કસ એરિયા છે એ આપણને જાણવા મળે છે. સાહેબ આ જે સિક્કાઓ દેખાય છે, આ સિક્કાઓ રુદ્રદામાના સિક્કાઓ છે. હવે સાહેબ વાત કોની થઈ છે? વાત થઈ છે જુનાગઢના શિલાલેખની. તો હવે વાત કરવી પડશે ને, ચલો વાત કરીએ. તો હવે વાત કરીએ રુદ્રદામા એકનો જુનાગઢનો શિલાલેખ. તો તમને ખબર જ છે કે ભાઈ મૌર્ય સમ્રાટ અશોક, આ અશોકના શિલાલેખની ઉત્તર બાજુએ કોનો શિલાલેખ છે? તો સાહેબ ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તનો શિલાલેખ છે. સાહેબ આ રાજાની વાત બાકી છે કરવાની. સાહેબ ગુપ્ત વંશની અંદર આ રાજા આવશે સ્કંદગુપ્ત. અને આ અશોકના શિલાલેખની પશ્ચિમ બાજુએ કોનો છે? તો સાહેબ સત્રપ રાજા રુદ્રદામાનો શિલાલેખ છે, જેની વાત આપણે કરવાની છે. અશોકના શિલાલેખની ઉત્તરે સ્કંદગુપ્તનો છે. 3 રાજાઓના શિલાલેખ છે. સ્કંદગુપ્તની વાત હજુ આપણે બાકી છે, હજુ આવ્યા નથી, એ ગુપ્ત વંશમાં આવશે. જ્યારે પશ્ચિમ બાજુએ આપણે ક્ષત્રપ રાજા રુદ્રદામાનો આપણને શિલાલેખ મળે છે. રુદ્રદામાના શિલાલેખની વાત કરીએ તો સાહેબ રુદ્રદામાનો શિલાલેખ એ બ્રાહ્મી લિપિ અને સંસ્કૃત ભાષામાં છે. કઈ લિપિ? બ્રાહ્મી લિપિ અને સંસ્કૃતની અંદર લખાયેલો છે. રુદ્રદામાનો શિલાલેખ એ ભારતનો પહેલો એવો શિલાલેખ છે જે શુદ્ધ સંસ્કૃતમાં લખાયેલો છે. ભારતનો પહેલો એવો શિલાલેખ જે શુદ્ધ સંસ્કૃતમાં. સાહેબ સ્કંદગુપ્તનો શિલાલેખ પણ સંસ્કૃત ભાષામાં છે, પરંતુ શુદ્ધ સંસ્કૃતમાં નથી. અને આ જે શિલાલેખ છે રુદ્રદામાનો એ શુદ્ધ, કમ્પ્લીટ શુદ્ધ સંસ્કૃતમાં લખાયેલો છે. અને આની પણ એક ખાસ બાબત એ છે સાહેબ, ગદ્યમાં છે અને કાવ્ય શૈલીમાં છે. હવે ગદ્ય અને પદ્ય બે વસ્તુ આવી. ગદ્યનો મતલબ થાય ફકરો, ગદ્યનો મતલબ થાય ફકરો, અને પદ્યનો મતલબ શું થાય? કાવ્ય થાય. શું થાય? કાવ્ય. તો આ જે શિલાલેખ છે સાહેબ ગદ્યમાં છે, એટલે કે ફકરામાં છે, પરંતુ એ રીતના લખાયેલો છે જેને તમે કાવ્યમાં ગાઈ પણ શકો. લખાયેલો છે ફકરામાં, પરંતુ એને આમ બોલીએ ને તો કાવ્ય શૈલી છે, એની અંદર કાવ્ય શૈલીનો પ્રભાવ જોવા મળે છે. ગદ્યમાં ફકરામાં હોવા છતાં એની અંદર કાવ્ય શૈલી છે એ જોવા મળે છે. તો આ એની ખાસ વિશેષતા છે. રુદ્રદામાના શિલાલેખની અંદર બીજી કઈ કઈ બાબતો ડિસ્કસ કરી છે? તો સાહેબ શબ્દ વિદ્યા, અર્થ વિદ્યા, ગાંધર્વ વિદ્યા, ન્યાય વિદ્યા, યુદ્ધ વિદ્યા જેવી મહાવિદ્યાઓ તેમજ શિક્ષણ પદ્ધતિના 4 તબક્કા, જેમાં પારણ એનો મતલબ થાય ધ્યાનથી સાંભળવું, ધારણ જેનો મતલબ થાય યાદ રાખવું, વિજ્ઞાન એટલે કે જિજ્ઞાસા વૃત્તિ, પ્રયોગ એટલે કે વ્યવહારમાં વિનિયોગ, આ બધો ઉલ્લેખ એમને કરેલો છે રુદ્રદામાએ. આ શિલાલેખમાં સુદર્શન તળાવમાં જે બંધ તૂટી ગયો હતો અને એનો સમારકામ અંગેની પણ માહિતી એના શિલાલેખમાં જોવા મળે છે. સુદર્શન તળાવ સાંભળેલું લાગે છે? યસ કે નો? તો મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનો સૂબો છે. એ પહેલી વખત ભારતનો પહેલો બંધ કહી શકાય એવા
અથવા સૌથી પ્રાચીન તળાવ સુદર્શન તળાવનું નિર્માણ કરાવે છે એનો સૂબો કઈ જગ્યાએ? જુનાગઢની અંદર. એના પછી અશોકનો સૂબો આવે છે, એ સમારકામ સોરી એમાંથી નહેરો કઢાવે છે. સાહેબ એના પછી અતિવૃષ્ટિ થાય છે. અતિવૃષ્ટિ વરસાદ પડે છે. ઓકે, વધુ વરસાદ પડે છે. વધુ વરસાદ પડે છે એટલે અતિવૃષ્ટિ કહેવામાં આવે, જેના કારણે આ સુદર્શન તળાવનો જે બંધ છે એ તૂટી જાય છે. અને તૂટી જવાના કારણે પછી એનું સમારકામ કરાવવામાં આવે છે. આની પણ આખી સ્ટોરી છે, ચલો સમજાવો. હવે સુદર્શન તળાવ શબ્દ આવ્યો છે તો સૌથી પહેલા સુદર્શન તળાવ અને રુદ્રદામા એમની સ્ટોરી આપણે જોઈ લઈએ. તો હવે આપણે વાત કરીશું રુદ્રદામા અને સુદર્શન તળાવની. હવે જો રુદ્રદામા છે એનું રાજપાટ ક્યાં હોય છે? સાહેબ ઉજ્જૈન હોય છે. ઓકે, જેટલા પણ રાજાઓ થઈ ગયા ક્ષતસત્રપ કાળની અંદર જે કાર્દમક કુળમાં બધાએ રાજપાટ ક્યાંથી કરે છે? રાજપાટ ક્યાંથી ચલાવે છે? સાહેબ ઉજ્જૈનમાંથી ચલાવે છે. ગુજરાતમાં એમનું રાજપાટ નથી. ગુજરાત એમના અંડર આવે છે, તો ગુજરાતનો જે એરિયા છે એનો વહીવટ કરવા માટે એમને સૂબો રાખેલો હોય છે. તો રુદ્રદામા છે, આ રુદ્રદામા એ ઉજ્જૈનમાં રાજપાટ ભોગવતો હોય છે અને એનો સૂબો હોય છે જેનું નામ શું હોય છે? અમાત્ય. અમાત્યનો મતલબ થાય મંત્રી. શું થાય? મંત્રી, મહામંત્રી એવો થાય. અમાત્ય સુવિશાખ. આ સુવિશાખ છે એ ગુજરાતનું રાજપાટ ચલાવતો હોય છે. પરંતુ ગુજરાતમાં કઈ જગ્યાએ રહીને રાજપાટ ચલાવતો હોય છે? તો સાહેબ ગિરિનગર, ઉજ્જૈન એટલે કે આજનું ગિરનાર, જ્યાં આ બધું છે ને અશોકનો સૂબો હતો, ચંદ્રગુપ્ત મૌર્યનો સૂબો હતો, એ જ જગ્યાએ એટલે કે ગિરિનગર, ઉજ્જૈન કહો, આજના ગિરનારની વાત કરો તો એ જગ્યાએ સુવિશાખ છે એ આપણા ગુજરાત પ્રદેશનો વહીવટ છે એ સંભાળતો હોય છે. થાય છે એવું અતિવૃષ્ટિ. અતિવૃષ્ટિ એટલે કે વરસાદ પડે છે, દમદાર વરસાદ પડે છે અને એ વરસાદના કારણે જે સુદર્શન તળાવ જે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં બનાવવામાં આવ્યું હતું, એના સુબા દ્વારા બનાવવામાં આવ્યું હતું, એનો બંધ છે એ તૂટી જાય છે. સાહેબ બંધ તૂટી જવાથી પાણી છે એ પાણી આજુબાજુના ખેતરોમાં ફેલાઈ જાય છે. પાણી મતલબ કે બંધના કારણે જે રોકાયેલું જે વધારાનું પાણી છે એ પણ ફેલાઈ જાય છે. આજુબાજુના જે ગામડાઓ છે એ તણાઈ જાય છે. સાહેબ ચિંતા થવા માંડે છે. કોને? સુવિશાખને. કારણ કે સુવિશાખ એ પ્રાંતનો રાજા છે. ઓકે, એ પ્રાંતનો સત્રપ છે, એ પ્રાંતનું તો એને સંભાળવાનું હોય, વહીવટ એ કરે છે. તો સુવિશાખ છે એ શું કરે છે? સુવિશાખ એ સીધું પહોંચી જાય છે. ક્યાં પહોંચી જાય છે? તો સીધું પહોંચી જાય છે રુદ્રદામાના દરબારમાં. ઓકે, રુદ્રદામાના દરબારમાં પહોંચી જાય છે અને દરબારમાં પહોંચીને સુવિશાખ છે એ જણાવે છે કે આપણે જલ્દીથી જુનાગઢની અંદર જે ગિરનારની અંદર જે સુદર્શન તળાવ છે એનું ફટાફટ સમારકામ કરાવવું પડશે. અને આ સાહેબ આ સમારકામ એટલે કે થોડા પૈસામાં ના થાય, બહુ મોટા પાયે આખું તળાવ હતું. ડિટેલ્સમાં આપણે વાત કરેલી છે. ઘણા બધા પૈસા, ઘણા બધા ધનની જરૂર હતી, કારણ કે રિકન્સ્ટ્રક્ટ કરવાનો હતો એ આખો બંધ. તો સુવિશાખ છે એ દરબારમાં પહોંચી જાય છે. રુદ્રદામાના ત્યાં દરબાર ભરાયેલો હોય છે અને ત્યાં મંત્રીઓ બેઠેલા હોય છે, સચિવો બેઠેલા હોય છે. સુવિશાખ કહે છે રુદ્રદામાને કે આપણે ફટાફટ આજે સુદર્શન તળાવનો જે બંધ છે એનું ફટાફટ આપણે સમારકામ કરાવવું પડશે. રુદ્રદામા છે એ ચર્ચા કરતો હોય છે દરબારની અંદર કે ભાઈ શું તમારું શું કહેવું છે? મંત્રીઓ, સચિવો, તમારું શું કહેવું છે? આપણે આનું સમારકામ કરાવવું જોઈએ કે નહીં? તો મંત્રીઓ અને સચિવો કહે છે સાહેબ આપણે આટલા બધા પૈસા ત્યાં ન ખર્ચી શકીએ. ત્યાં આટલા બધા પૈસા ખર્ચાય એનાથી બેટર છે કે આપણે આપણી રાજધાની જે ઉજ્જૈન છે ત્યાં પૈસા ખર્ચીએ. અહીંયા કંઈક કાર્ય આપણે વિકાસના કાર્યો કરીએ. ત્યાં આપણે વિકાસના કાર્યો કરવાની શું જરૂર છે? આપણો એરિયા ખરો, પણ કે એટલા બધા પૈસા આપણે ત્યાં વેડફાય નહીં. તો રાજાને આવા મંત્રીઓ દ્વારા, સચિવો દ્વારા આવું કહેવામાં આવે છે અને રાજા છે આ જે પ્રસ્તાવ છે એનો ઇનકાર કરી નાખે છે કે મારા મંત્રીઓને જે સચિવો છે એમને ના પાડી, જે સલાહ આપી એને હું માનું છું. અને સુવિશાખ જે પ્રસ્તાવ લઈને આવ્યો હોય છે રિકન્સ્ટ્રક્ટ કરવાનો, તો એને એ ફગાવી દે છે, ના પાડી દે છે. સુવિશાખ છે એ મોઢું નીચું કરીને મતલબ કે દુઃખદ અવસ્થામાં એ પાછો જાય છે, પોતા ગિરિનગર પાછો જતો રહે છે. ત્યાં પ્રજાને જોવે છે. સાહેબ પ્રજાને ખબર પડે છે કે રુદ્રદામા એટલે કે અમારો જે રાજા છે એને ના પાડી દીધી. ઓકે, તો હતાશ થઈ જાય છે, રોવા મળે છે કે ભાઈ અમારું શું થશે? તો એ સમયે સુવિશાખ શું કરે છે? તો સુવિશાખ પોતાનો જે કોષ ધેટ્સ મીન્સ કે જે કર ઉઘરાયેલો હોય છે, એટલા પૈસા તો નથી હોતા, પરંતુ ધીમે ધીમે અને જેમ તેમ કરીને વધારે બર્ડન નથી નાખતો, પ્રજા ઉપર બીજો કર નથી નાખતો, પરંતુ જે એના કોષની અંદર જેટલા પણ પૈસા હોય છે બધા જ પૈસા, ટોટલી પૈસા એ આ બંધ બનાવવામાં ખર્ચી નાખે છે. જે પૈસા અલગ અલગ કાર્યો માટે, અલગ અલગ વિકાસ કરવા માટે કોષનું જે ધન હોય છે એ બધું ધન એ આ બંધ બનાવવા માટે વાપરી નાખે છે.
અને એ બંધ પહેલો જે બંધ હોય છે એનાથી પણ 3 ગણો મજબૂત છે એ બંધ બનાવડાવે છે. અને આ રીતના કહેવાય રુદ્રદામા છે, આ રુદ્રદામાની પણ સાખ રાખે છે. ભલે રાજાએ ના પાડી દીધી પરંતુ એના સુબાએ આટલું સરસ મજાનું કાર્ય કર્યું. તો એ બંધનું સમારકામ કરવાનો વિરોધ કરવામાં આવે છે. અંતે પ્રજાના હિત અને આગ્રહ અર્થે સુવિશા કોઈ પણ પ્રકારનો કર લાગુ કર્યા વિના પોતાના કોષમાંથી ધન ખર્ચીને પહેલા કરતા 3 ગણો મજબૂત બંધ બનાવે છે. એટલે કે સમારકામ કરાવવામાં આવે છે. ક્લિયર? તો આ સ્ટોરી હતી સુદર્શન તળાવ અને રુદ્રદામાની. ઓકે. હવે સુદર્શન તળાવ સાથે 4 રાજાઓ સંકળાયેલા છે. હું રિવાઇઝ કરાવી દઉં છું. સાહેબ, ચંદ્રગુપ્ત મૌર્ય એનો સૂબો હોય છે ગુજરાતની અંદર પુષ્પગુપ્ત વૈશ્ય, જે સુદર્શન તળાવનું નિર્માણ કરાવે છે. એના પછી અશોક આવે છે મૌર્ય વંશની અંદર, જેનો સૂબો હોય છે ગુજરાતની અંદર તુસ્ફાક અથવા તો તુસાસ્ફે. તુસાસ્ફે અથવા તુસ્ફાક, જે આ સુદર્શન તળાવ બંધાવ્યું હતું ને ત્યાંથી નહેરોનું નિર્માણ કરાવે છે અને 14 ધર્મ શાસનો કોતરાવે છે. એના પછી અત્યારે જે આપણે ભણીએ છીએ રુદ્રદામા પહેલો, એનો સૂબો હોય છે ગુજરાતની અંદર સુવિશાખ, જે બંધ તૂટી જતા એનું સમારકામ કરાવે છે. અને આગળ આપણે ગુપ્ત વંશ જોઈશું જેમાં સ્કંદગુપ્ત આવશે અને સ્કંદગુપ્તનો સૂબો હોય છે ચક્રપાલી. એકચ્યુઅલી સૂબો પર્ણદત્ત હોય છે. પર્ણદત્તનો પુત્ર હોય છે ચક્રપાલી, જે સ્વ ખર્ચે સમારકામ કરાવીને ચક્રધારી વિષ્ણુનું મંદિર બંધાવે છે. એકચ્યુઅલી આ વસ્તુ આપણે આગળ જતા ડિસ્કસ કરીશું, અત્યારે આપણે ડિસ્કસ કરવી નથી. આ જસ્ટ મેં રિવાઇઝ કરાવી દીધું સુદર્શન તળાવની કહાની. ક્લિયર છે? ચલો, હજુ રુદ્રદામા પહેલાની વાત બાકી છે. ચલો હવે ત્યાંથી આપણે કન્ટિન્યુઅસ કરીએ પાછા. રુદ્રદામાએ માળવા જીતી લીધું, સિંધ જીતી લીધું, કોંકણ જીતી લીધું. સાથે સાથે આંધ્રની અંદર જે 7 વાહન વંશના રાજા હોય છે, સાતકર્ણી સાહેબ, એને 2 વખત હરાવે છે અને એ વખતે પોતાના વેવાઈ હોય છે. એટલે કે રુદ્રદામા પહેલાની પુત્રી અને સાતકર્ણીનો પુત્ર, એ બંનેના લગ્ન કરાવવામાં આવેલા છે, એટલે બંને વેવાઈ હોય છે. તો સાતકર્ણી એ વખતે બહુ ઘરડો થઈ ગયો હોય છે, બહુ વૃદ્ધ અવસ્થામાં હોય છે. સાતકર્ણીને 2 વખત હરાવે છે અને ઘણા બધો જે પ્રદેશ છે એ જીતી લે છે, પાછો જીતી લે છે. અને એ વીરતાના પ્રભાવે એ પોતે ક્ષત્રપમાંથી શું બને છે? મહાક્ષત્રપ બને છે. રુદ્રદામાએ યુદ્ધ સંગ્રામો સિવાય, આ બહુ મહત્વપૂર્ણ છે, મોસ્ટ આઈએમપી છે. રુદ્રદામા યુદ્ધ સંગ્રામો સિવાય સામાન્યતઃ મનુષ્ય વધ ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. એટલે કે કોઈ પણ હું મનુષ્યને મારીશ નહીં, એક્સેપ્ટ અપવાદ યુદ્ધ. યુદ્ધની અંદર તો ઓબ્વિયસલી મારવો જ પડશે. જો યુદ્ધ કરતો હશે તો એ સમય કોઈ મનુષ્ય છે એના ઉપર અટેક કરવા આવશે તો એને મારવો પડશે. પરંતુ યુદ્ધનો સમય ન હોય, સામાન્ય કોઈ સ્થિતિ હોય, તો એ સમયે કોઈ પણ મનુષ્યની વધ ન કરી, એવી એને પ્રતિજ્ઞા લીધી કે આજીવન હું કોઈ પણ એવા નિર્દોષ યુદ્ધ સિવાય કોઈ પણ મનુષ્યનો વધ નહીં કરું. એવી એ પ્રતિજ્ઞા લે છે અને પોતે આજીવન એનું પાલન પણ કરે છે. યુદ્ધ સિવાય કોઈ પણ મનુષ્ય વધ કરતો નથી. મહાક્ષત્ર રુદ્રદામા અશ્વવિદ્યા આવડતી હોય છે, ગજવિદ્યા, ગજ એટલે હાથી, ગજવિદ્યા, રથવિદ્યા તેમજ તલવારબાજી, ઢાલબાજી એની અંદર પારંગત હોય છે રુદ્રદામા પહેલો. આ ઉપરાંત વિદ્વાન પણ હોય છે, ઉચ્ચ કોટીના વિદ્વાન હોય છે, જેમાં એમને શબ્દશાસ્ત્ર એટલે કે વ્યાકરણ, અર્થશાસ્ત્ર, ગાંધર્વ દેટ મીન્સ કે સંગીત શીખ્યો હોય છે, ન્યાય આદિ મહાવિદ્યાઓના પારણ, ગ્રહણ, ધારણ જે સ્મૃતિ કહીએ છીએ, વિજ્ઞાન એટલે કે વિશિષ્ટ જ્ઞાન, પ્રયોગ એટલે કે વ્યવહારિક ઉપયોગ વગેરેની અંદર પણ પોતે કીર્તિ હાસિલ કરે છે. એટલે કે યુદ્ધ વિદ્યામાં તો પારંગત હોય છે, સાથે સાથે એ શાસ્ત્રોનું પણ જ્ઞાન રાખતો હોય છે. ક્લિયર છે? તો આ બધી વાત શેની થઈ ગઈ? આપણે રુદ્રદામા પહેલાની વાત કરી દીધી. સાહેબ, રુદ્રદામા પછી કોણ આવે છે? તો જદશ્રી પહેલો આવે છે. રુદ્રદામાના મૃત્યુ પછી એનો પુત્ર જદશ્રી પહેલો આવે છે, જેના વિશે એક સત્રપ જ હોય છે, કોઈ મહાસત્રપ બનતો હોતો નથી ના, એના વિશેની કોઈ માહિતી આપણને મળે છે. સાહેબ, એના પછી જે રાજા આવે છે એ આવે છે રુદ્રસિંહ પહેલો. કોણ આવે છે? રુદ્રસિંહ પહેલો, જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કેમ? જોઈએ. રુદ્રસિંહ પહેલાના સિક્કાઓ પર સૌ પ્રથમ વખત મિતિનો મતલબ થાય તિથિ એટલે કે તારીખ. એ સિક્કો જે તારીખે બન્યો હોય એ તારીખ લખવાની શરૂઆત થઈ. પણ તારીખ એટલે કે તિથિ, જેને મિતિ પણ કહેવામાં આવે છે, એ લખવાની શરૂઆત થઈ. સાથે સાથે એ સિક્કા ઉપર રાજા અને એના પિતાના નામનો ઉલ્લેખ કરતો. એટલે કે કોઈ ચાસ્ટન છે તો ચાસ્ટન લખાવતો સામોતિક પુત્ર ચાસ્ટન. ઓકે. રુદ્રદામા લખાવે કે ભાઈ જયદામા પુત્ર રુદ્રદામા. ઓકે. તો એવું લખાવાની શરૂઆત થઈ અહીંયા રુદ્રસિંહ પહેલાથી.
રુદ્રસિંહ પહેલા એવું લખાયું ભાઈ, દામજદશ્રી પુત્ર રુદ્રસિંહ. ઓકે, મતલબ કે આ ટાઈપના પિતાના નામના ઉલ્લેખ કરવાની શરૂઆત થઈ, સાથે સાથે મિતિ એટલે કે તિથિ તારીખ લખવાની શરૂઆત કોના સમયમાંથી થઈ? રુદ્રસિંહ પહેલાના સમયમાં. સાહેબ, રુદ્રસિંહ પહેલાના 4 શિલાલેખો મળી આવે છે અલગ અલગ જગ્યાએથી. કઈ જગ્યાએ? એક તો વાંડ, કચ્છનો શિલાલેખ છે. પછી ગુંદાનો શિલાલેખ છે. પછી મેવાસા, મેવાસા કચ્છ, કચ્છની અંદર આવેલો છે, ત્યાંનો શિલાલેખ મળ્યો છે. અને ઔંધવનો શિલાલેખ મળી આવ્યો છે. તો અલગ અલગ 4 શિલાલેખ આપણને મળ્યા છે રુદ્રસિંહ પહેલાના. રુદ્રસિંહ પહેલાના સમયમાં ક્ષત્રપ રાજાઓ, હા, આ વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ છે. રુદ્રસિંહ પહેલાના સમયથી હવે આગળ જેટલા પણ ક્ષત્રપ રાજાઓ આવશે, જેટલા પણ કુળ આવશે, જે બાકીના કુળ આવશે, આ બધા રાજાઓએ પૂર્ણ ભારતીય નામ ધારણ કર્યું. મતલબ કે આગળ તમે નામ જુઓ, ચાસ્ટન, સામોતિક, ઓકે, આ બધા નામ કેવા કેવા છે? લાગે છે ઇન્ડિયન નામ લાગે છે? ના. પરંતુ રુદ્રસિંહ પહેલા પછી જેટલા પણ હવે રાજાઓ આવશે ક્ષત્રપ કાળમાં, જેટલા પણ 6 કુળ કીધા ને, હજુ તો બીજો કુળ ચાલે છે. આગળ પાછળના જેટલા પણ 4 કુળ આવશે અને જેટલા પણ રાજાઓ આવશે, બધાના નામ કેવા હશે? ભારતીય હશે. ઇવન રુદ્રસિંહ, આ રુદ્રસિંહનું નામ પણ ભારતીય છે. રુદ્ર એટલે કે ભગવાન શિવની નામ, ભગવાન શિવનું નામ જ છે રુદ્ર. તો હવે જેટલા પણ રાજાઓ આવશે, તો રુદ્રસિંહ પહેલાના સમયથી સત્રપ રાજાઓએ પૂર્ણ ભારતીય નામ ધારણ કરવાની પણ શરૂઆત કરી. અને જુનાગઢમાં જે બાવા પેરાની ગુફા છે ને, આ બાવા પેરાની ગુફા એ પણ કોના સમયની છે? સાહેબ, રુદ્રસિંહ પહેલાના સમયની છે. તો આટલી ડિટેલ્સ તમારે રુદ્રસિંહ પહેલામાંથી યાદ રાખવાની છે. આગળ વાત કરીએ, રુદ્રસિંહ પહેલા પછી કોણ આવે છે? સત્યદામા આવે છે, નામ ઇન્ડિયન છે. જુઓ, જીવદામા આવે છે, નામ ઇન્ડિયન છે. અને જીવદામાનો પુત્ર આવે છે રુદ્રસેન પહેલો. સાહેબ, આ રુદ્રસિંહ પહેલો છે અને આ છે રુદ્રસેન પહેલો. કન્ફ્યુઝ થતા નહીં. ફરીથી કહું છું, આ રુદ્રસિંહ પહેલો છે અને આ છે રુદ્રસેન પહેલો. હવે રુદ્રસેન પહેલો કેમ ઇમ્પોર્ટન્ટ છે જોઈએ. તો તેના શાસનકાળ દરમિયાન તેને લગભગ પ્રત્યેક વર્ષના સિક્કાઓ બહાર પાડ્યા. એટલે કે જ્યારથી એને શાસન ચાલુ કર્યું અને જ્યાં સુધી શાસન કર્યું, દર વર્ષે દર વર્ષના સિક્કા બહાર પાડતો. એટલે કે 2000 સમજી લો, 2007 આવ્યો, 2008 આવ્યો તો 8ના સિક્કાઓ, 9 આવ્યો તો 9ના સિક્કા, 10 આવ્યો 10ના સિક્કાઓ, બધા વર્ષના એને સિક્કા બહાર પાડ્યા છે. સાહેબ, એના શિલાલેખ પણ 2 મળી આવ્યા છે. એક છે મુલવાસરમાં, મુલવાસર જામનગરમાં છે, અને બીજો છે ગઢાનો શિલાલેખ જે રાજકોટમાં છે. તો રુદ્રસેન પહેલાના 2 શિલાલેખ અને રુદ્રસિંહ પહેલાના 4 શિલાલેખ મળી આવ્યા છે. યાદ રાખજો. રુદ્રસેન પહેલાના મુલવાસર જામનગરમાંથી મળી આવ્યો છે અને બીજો છે ગઢાનો શિલાલેખ જે રાજકોટમાંથી મળી આવ્યો છે. નહપાના નાસિક શિલાલેખની જેમ આ શિલાલેખમાં પણ વર્ષના ઉલ્લેખનો પ્રારંભ થયો. શિલાલેખમાં પણ એને વર્ષનો ઉલ્લેખ કરવાનો શરૂઆત કરી. બીજો એક શિલાલેખ મળી આવ્યો છે જુનાગઢ પાસે ઇટાવામાં, પરંતુ એની અંદર તારીખ નથી. તો જુનાગઢ પાસે આવેલા ઇટાવામાં ખોદકામમાંથી એક મુદ્રાક લેખ એના સમયનો જણાય છે કે ભાઈ એના સમયમાં કદાચ લખાયેલો હશે. કારણ કે એ તારીખ વગરનો છે, એક્ઝેક્ટ તારીખ છે એમાં લખાયેલી નથી, પરંતુ જે લખાણ છે, લખાણ ઉપરથી આપણને એવું ખબર પડે છે કે રુદ્રસેન પહેલાના સમયગાળાનો હોવો જોઈએ. ક્લિયર? તો આટલી બાબતો તમારે રુદ્રસેન પહેલામાંથી યાદ રાખવાની છે. ઓકે, હવે આગળ વધીએ. સાહેબ, હવે તમારે કોઈ રાજા યાદ રાખવાના નથી. સાહેબ, કયો કુળ ચાલતો હતો? બીજા નંબરનો કુળ ચાલતો હતો કયો? કાર્દમક કુળ. તો કાર્દમક કુળની અંદર આપણે રુદ્રસેન પહેલો જો. સાહેબ, રુદ્રસેન પહેલા પછી સંગદામા આવે છે, પછી દામસેન આવે છે, યશુદામા પહેલો આવે છે, વિજયસેન આવે છે, દામજદ શ્રી ત્રીજો આવે છે, રુદ્રસેન બીજો આવે છે, વિશ્વસિંહ આવે છે, ભરતુદામા આવે છે અને વિશ્વસેન આવે છે. વિશ્વસેન એ કાર્દમક કુળનો છેલ્લો રાજા હોય છે. સાહેબ, ખબરદાર, જો કોઈ એક રાજા ગોખ્યા છે તો એક પણ રાજા ગોખવાનો નથી, ના યાદ રાખવાનો છે. આ બધું યાદ ના રાખતા હો, પાગલ થઈ જશો. આ યાદ રાખવા માટે નથી કહેતો, મતલબ કે આ જસ્ટ માહિતી આપું છું. આમાંથી એક પણ રાજા તમારે યાદ રાખવાનો નથી. ઓકે, કોઈ યાદ જ નથી રાખવાનો. જે બાબતો હું કહું છું, જે લખાણ લખેલું છે ને, એમાં જે રાજા કહું છું કે આ યાદ રાખજો, એ જ રાજા યાદ રાખજો. આ જસ્ટ માહિતી માટે કહું છું. કાર્દમક કુળ પૂરો થાય છે, એના પછી ત્રીજો ક્ષત્રપ કાળ કુળ એ શરૂ થાય છે આપણા ગુજરાતની અંદર, જેમાં 2 રાજાઓ થઈ જાય છે, રુદ્રસિંહ બીજો અને યશોદામા બીજો. એના પછી ચોથું ક્ષત્રપ કુળ આવે છે. આ ચોથા ક્ષત્રપ કુળની અંદર પણ 2 રાજા થઈ જાય છે, રુદ્રદામા બીજો અને રુદ્રસેન ત્રીજો. રુદ્રસેન ત્રીજામાંથી શું યાદ રાખીશું? તો ગુજરાતમાં જેટલા પણ સિક્કાઓ મળે છે ક્ષત્રપ કાળમાં, એમાં સૌથી વધારે સિક્કા આના મળ્યા છે, રુદ્રસેન ત્રીજાના. યાદ રાખજો,
રુદ્રસેન ત્રીજામાંથી એટલી વસ્તુ ખાલી યાદ રાખજો, જે ચોથા ક્ષત્રપ કુળનો હતો અને સૌથી વધારે સિક્કા રુદ્રસેન ત્રીજાના મળી આવ્યા છે. અને જે દેવની મોરી, જે અરવલ્લીમાં દેવની મોરી સ્તૂપ મળી આવે છે ને, સ્તૂપના અવશેષો, આ સ્તૂપના અવશેષો કોના સમયના ગણાય છે? તો રુદ્રસેન ત્રીજાના સમયના ગણવામાં આવે છે, કે આ દેવની મોરીની સ્થાપના છે એ રુદ્રસેન ત્રીજાના સમયમાં થઈ હોય એવું આપણને જાણવા મળે છે. ચોથું ક્ષત્રપ કળ પૂરું થાય છે પછી પાંચમું ક્ષત્રપ કુળ શરૂ થાય છે, જેમાં બે રાજાઓ થઈ જાય છે, શિવસેન અને રુદ્રસેન ચોથો. કશું યાદ ના રાખતા. અને પાંચમા પછી છઠ્ઠું, ઓકે, 6. પાંચમા પછી છઠ્ઠું છે. આ છઠ્ઠું ક્ષત્રપ કુળ છે એની શરૂઆત થાય છે, જેમાં બે રાજા થઈ જાય છે. એક હોય છે સત્યસિંહ અને બીજા હોય છે રુદ્રસિંહ ત્રીજા. અને સાહેબ રુદ્રસિંહ ત્રીજા તો યાદ રાખવા જ પડે ને, કેમ ના યાદ રાખો? કારણ કે આ સાહેબ સત ક્ષત્રપ કાળના છેલ્લા રાજા છે, તો યાદ રાખીશું. સાહેબ આ રુદ્રસેન ત્રીજા છે, જ્યારે આ રુદ્રસિંહ ત્રીજા છે. અહીંયા પણ કન્ફ્યુઝ ના થતા. રુદ્રસેન ત્રીજામાંથી શું યાદ રાખવાનું? સૌથી વધારે સિક્કા અને દેવની મોરી આમના સમયમાં. અને આ રુદ્રસિંહ ત્રીજા જે છ કુળના છેલ્લા રાજા, ઇવન ક્ષત્રપ કાળના છેલ્લા રાજા. સાહેબ અમને કોણ હરાવે છે? આમને હરાવે છે ગુપ્ત વંશના વિક્રમાદિત્યનું ઉપાધિ ધારણ કર્યું હોય એવા ચંદ્રગુપ્ત બીજા. ચંદ્રગુપ્ત બીજા દ્વારા આ રુદ્રસિંહ ત્રીજાને હરાવવામાં આવે છે અને ગુજરાતની અંદર ગુપ્ત વંશની સ્થાપના થઈ જાય છે. અને આ રીતના ક્ષત્રપ કાળનો અંત થઈ જાય છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય. શું ક્વેશ્ચન થાય? સાહેબ એવું તો શું થયું હશે કે આ રુદ્રસિંહ ત્રીજાને હરાવવો પડ્યો ચંદ્રગુપ્ત બીજાને? એટલે કે ચંદ્રગુપ્ત બીજાએ રુદ્રસિંહ ઉપર આક્રમણ કેમ કર્યું? તો આના પાછળ તો મોટી સરસ મજાની સ્ટોરી છે, જે હું અત્યારે નહીં કહું, ત્યારે કહીશ. જ્યારે હું ગુપ્ત વંશની સ્થાપના કરીશ ત્યારે કહીશ. તો ગુપ્ત વંશની સ્થાપનાના સમયમાં હું વાત કરવાનો છું કે ચંદ્રગુપ્ત બીજાએ રુદ્રસિંહ ત્રીજાને કેમ હરાવ્યો. આની સરસ મજાની સ્ટોરી છે, જે આપણે ગુપ્ત વંશની શરૂઆતમાં જોવાની છે. તો આ રીતના રુદ્રસિંહ ત્રીજા છે એની હાર થાય છે. કોણ હરાવે છે? ચંદ્રગુપ્ત બીજો હરાવે છે અને ગુપ્ત વંશની સ્થાપના કરે છે. ક્લિયર છે? તો ખાસ આટલે સુધી આપણે યાદ રાખવાનું છે. ચલો વધીએ હવે આગળ. હવે આપણે વાત કરીશું ક્ષત્રપકાલીન સ્થાપત્ય. સાહેબ ક્ષત્રપ કાળની અંદર મેં કીધું એમ કે ગુજરાતની અંદર બધી જ ગુફાઓ છે એ બધી ક્ષત્રપ કાળની છે. સાહેબ આગળ એક્ઝામની અંદર કોઈ ક્વેશ્ચન પૂછાય કે ભાઈ કોઈ ગુફાનું નામ આપેલું હોય અને તમને એમ પૂછી લે કે ભાઈ આ ગુફા કયા સમયની છે, તો આંખો બંધ કરીને લખી દેજો ક્ષત્રપ કાળની છે. અહીંયા જેટલી પણ સ્થાપત્ય લખેલા છે આ બધી જ ગુફાઓ ક્ષત્રપ કાળની અંદર બનાવવામાં આવી છે. સાહેબ આ બધી ગુફાઓની વાત આપણે ડિટેલ્સમાં કરેલી છે. ક્યાં કરેલી છે? તો આપણો સાંસ્કૃતિક વારસા, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો મેં સંપૂર્ણ ચલાવ્યો છે આપણી યુટ્યુબ ચેનલમાં, ફ્રીમાં છે. જેની અંદર લેક્ચર નંબર 3 ની અંદર ગુફા સ્થાપત્ય કરીને મેં એક લેક્ચર લીધો છે, જેમાં અહીંયા જેટલી પણ ગુફાઓ લખેલી છે ને આ બધી ગુફાઓ મેં ડિટેલ્સમાં ચલાવેલી છે. તો આ હોમવર્ક છે કે જો આ ગુફાઓ વિશે તમને ખબર ન હોય, ડિટેલ્સમાં ખબર ન હોય, તો તમે આ લેક્ચર પૂરો થાય પછી જોઈ લેજો. ક્લિયર? તો લેક્ચર નંબર 3 જોઈ લેજો, જેમાં ગુફા સ્થાપત્યની વાત કરી છે અને આ બધી ગુફાઓ ડિટેલ્સમાં મેં સમજાવેલી છે. ક્લિયર? ઓકે. તો કયા કયા સ્થાપત્યો ક્ષત્રપ કાળમાં થયા? એક તો બોરિયા સ્તૂપ જે જુનાગઢમાં છે, ઇટાવા સ્તૂપ એ પણ જુનાગઢમાં છે, બાવા પ્યારાની ગુફા જુનાગઢ, ખાપરા કોડિયાની ગુફા જુનાગઢ, ઉપરકોટ ગુફા જુનાગઢ, ખંભાલીરાની ગુફા રાજકોટ, પછી તળાજાની ગુફા, બૌદ્ધ ગુફાઓ છે ભાવનગર, સાણા વાંકિયાની ગુફા ગીર સોમનાથ, ઢાંકની ગુફા રાજકોટ, ઝિંજુરી જરીની ગુફાઓ રાજકોટ, દેવની મુરી સાહેબ અરવલ્લીમાં છે, સ્તૂપ મળી આવ્યો છે, અવશેષો મળી આવ્યા છે. અશ્વબૌદ્ધ તીર્થ ભરૂચમાં છે, તારંગા દેવી તારાનું મંદિર મહેસાણામાં છે, પાંડવ ગુફા ડાંગની અંદર, જાંબુવત ગુફા પોરબંદર, ગૌતમેશ્વર ગુફા ભાવનગર, જોગીરાની ગુફા મહેસાણા, તળસંગની ગુફા પંચમહાલ, સિયોતસૈલ ગુફા કચ્છ અને કડિયા ડુંગરની ગુફા ભરૂચ. આ બધી ગુફાઓ વિશે મેં ડિટેલ્સમાં નાની નાની બાબતો ઇમેજ સાથે બધું આપણે લેક્ચર નંબર 3 સાંસ્કૃતિક વારસાનો, ગુજરાતના સાંસ્કૃતિક વારસાના લેક્ચર નંબર 3 માં કરેલી છે. અને હા, જેને ખબર ના હોય તો કહી દઉં, આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ગુજરાતનો સંપૂર્ણ સાંસ્કૃતિક વારસો ચલાવેલો છે. ન જોયો હોય તો જોઈ લેજો. ઓકે? તો આ બધા સ્થાપત્ય તમે એ લેક્ચરમાં તમે જોઈ લેજો. ઓકે? ચલો હવે વાત કરીએ જાણવા જેવું.
ક્ષત્રપ કાળ દરમિયાન કઈ ભાષા પ્રચલિત હતી? એટલે કે સૌથી વધારે પ્રચલિત ભાષા કઈ હતી? સાહેબ સંસ્કૃત ભાષા હતી. જેટલા પણ શિલાલેખો મળ્યા છે એમાં સંસ્કૃત ભાષા તમને જોવા મળશે. ઇવન આપણા જુનાગઢની અંદર પણ જે રુદ્રદામાનો શિલાલેખ છે એ પણ શુદ્ધ સંસ્કૃત ભાષામાં છે. સાહેબ એ વખતે શુદ્ધ સંસ્કૃત ચાલતી હતી તો ઓબ્વિયસલી પ્રચલિત ભાષા કઈ હતી? સંસ્કૃત ભાષા હતી. શક રાજાઓ છે પોતાને ક્ષત્રપ, પછી મહાક્ષત્રપ અને ભદ્રમુખ આવા બધા બિરુદો આપતા હતા. એમાંથી મહાક્ષત્રપ એ એમના માટે બહુ મોટું બિરુદ કહેવાતું હતું. ક્ષત્રપ કાળની અંદર જે પણ સોનાના સિક્કા બહાર પાડવામાં આવ્યા એને સોંતેલા કહેવામાં આવે. શું કહેવામાં આવે? સોંતેલા. અને જે ચાંદીના સિક્કાઓ છે આ ચાંદીના સિક્કાઓને એ લોકો કરશાપણ અથવા તો કારશા પણ કહેતા હતા. સોનાના સિક્કાને સોંતેલા કહેવાતું અને ચાંદીના સિક્કાને કરશાપણ અથવા તો કારશા પણ કહેવાતું. એ લોકોની ગણતરી કંઈક આવી હતી કે તમે 35 કારશાપણ એટલે કે 35 ચાંદીના સિક્કા આપો ત્યારે તમને એક સોંતેલો એટલે કે એક સુવર્ણ સિક્કો મળે. એટલે કે આવી એમના ટાઈમની કેલ્ક્યુલેશન હશે કે 35 ચાંદીના સિક્કા બરાબર એક સોનાનો સિક્કો થતો. કારણ કે એ વખતે તો ભાવતાલ તો હતો નહીં. અત્યારે તમે જો સોનાની કિંમત ક્યાં પહોંચી? ઓકે, 83,000 કંઈક ચાલે છે અત્યારે. હું જ્યારે લેક્ચર બનાવું છું ત્યારે ભવિષ્યમાં તો ખબર નહીં ક્યાં પહોંચશે. ઓકે, 24 કેરેટનો જે રેટ તમે જો 83,500 છે આજના સમય. તો એક ગોલ્ડ એ વખતે તો ઓબ્વિયસલી સોનાનો ભાવ એ રીતના તો વધતો નહીં હોય, પરંતુ આ 35 ચાંદીના સિક્કા બરાબર એક સોનાનો સિક્કો આવી કંઈક ગણતરી એ સમયે ચાલતી હતી. ઓકે, આગળ વાત કરીએ વિક્રમ સંવત સ્ટોરીની વાત કરીએ. લાસ્ટ લેક્ચરની અંદર એક જણે મને પૂછ્યું હતું કે સાહેબ વિક્રમ સંવત, સાહેબ શક સંવતની તો આપણને ખબર છે, લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી ગયા એમ કે શક સંવતની શરૂઆત કુષાણ વંશના સારા એવા રાજા કનિષ્ક રાજા દ્વારા કરવામાં આવી હતી. ઈસવીસન 78 ની અંદર 78 ની અંદર શક સંવતની શરૂઆત થઈ. જે આપણું આજનું પંચાંગ છે, ભારતીય પંચાંગ છે, જેની સ્વીકૃતિ ભારત સરકાર દ્વારા કરેલી છે. ચલો તમારા માટે એક નાનો એવો ક્વેશ્ચન છોડીને જઉં છું જેનો આન્સર આપવાનો. શક સંવતની શક સંવત છે, આ શક સંવત એની માન્યતા ભારત સરકાર દ્વારા કઈ સાલમાં આપવામાં આવી છે? શોધીને લાવજો અને નીચે કોમેન્ટ કરજો. જેનો આન્સર સાચો હશે એની કોમેન્ટ હું લાઈક કરી દઈશ. શક સંવતને માન્યતા ભારત સરકારે કયા વર્ષમાં કઈ તારીખે આપી? તારીખ સુધી તમારે કહેવાનું છે. ઓકે, હવે આપણે વિક્રમ સંવતની વાત કરીએ. એકચ્યુઅલી વિક્રમ સંવતનું પહેલા નામ શું હતું ખબર છે? માલવ ગણ સંવત. શું હતું? માલવ ગણ સંવત હતું. હવે વિક્રમ સંવત એની શરૂઆત કઈ રીતના થઈ તો આના પાછળ પણ એક સારી એવી સરસ મજાની સ્ટોરી છે. ચલો એ સ્ટોરીની વાત કરીએ જે શક સાથે સંકળાયેલી છે. શક લોકો સૌરાષ્ટ્રની અંદર કેવી રીતના આવ્યા તો એની કહાની પણ અહીંયા સંકળાયેલી છે. ચલો જોઈએ. તો જૈન સાહિત્ય મુજબ માળવામાં ગર્દભીલ વંશ ચાલતો હતો અને આ ગર્દભીલ વંશની અંદર એક રાજા રાજ કરતો હતો. એ રાજાનું નામ હતું રાજા દર્પણ. રાજાનું નામ હતું દર્પણ અથવા દર્પણ. તો રાજા દર્પણ છે એ રાજ કરતો હતો. કયા વંશનો હતો? તો ગર્દભીલ નામનો વંશ હતો. એ વંશની અંદર રાજા થઈ ગયો. જૈન મુનિ કાલકાચાર્ય, જે વખતે એમનો એક જૈન મુનિ, એક જૈન સાધુ જૈન મુનિ થઈ ગયા કાલકાચાર્ય, જેમને કાલકાસુરી પણ કહેવામાં આવે છે. એમની સાંસારિક બહેન હતી. સાંસારિક એટલા માટે કારણ કે જૈન ધર્મનો અંગીકાર કર્યા પછી એમને સંસારનો ત્યાગ કર્યો હતો. પોતે સાધુ બની ગયા હતા. તો એમની સાંસારિક બહેન હતી. એ બહેનનું નામ હતું સરસ્વતી. અને આ સાહેબ આ સરસ્વતીનું અપહરણ કોના દ્વારા કરવામાં આવે છે? રાજા દર્પણ દ્વારા કરવામાં આવે છે. રાજા દર્પણે કાલકાચાર્ય જે જૈન મુનિ હતા પોતે સંસારનો ત્યાગ કરી દીધો હતો, પરંતુ સાંસારિક બહેન તો હશે ને, ભલે એને ઘર બાર છોડી દીધો પરંતુ પોતાની બહેન માટે એટલું તો કરી શકે ને. પોતાની બહેન છે, પોતાની બહેન એનું અપહરણ થઈ જાય છે રાજા દર્પણ દ્વારા. તો આ જૈન મુનિ કાલકાચાર્ય છે એ પહોંચી જાય છે કોના જોડે? રાજા દર્પણ પાસે. અને રાજા દર્પણ પાસે આમ હાથ જોડીને કહે છે કે મારી જે બહેન છે એને તમે છોડી દો. જે સરસ્વતી બહેન છે એને તમે છોડી દો. નથી માનતો. તો બીજી વખત કાલકાચાર્ય એ જૈન સંઘને પણ સાથે લઈ જાય છે. એટલે કે એમના જે જૈન મિત્રો હોય છે, જૈન સાધુઓ હોય છે, એમને પણ પોતાની સાથે લઈ જાય છે અને એ રાજા પાસે લઈ જાય છે કે ભાઈ તમે પણ મારી સાથે યાચના કરો. કારણ કે યાચના જ કરી શકો, રાજા છે. કે ભાઈ મારી જે કાલકાચાર્ય છે એમની બહેન છે એમને તમે છોડી દો. પરંતુ જે રાજા દર્પણ છે, આ રાજા દર્પણ તસનો મસ ન થયું અને સરસ્વતીને છોડવાની ટોટલી ના પાડી દીધી કે ના, હું સરસ્વતીને છોડીશ નહીં. હવે કાલકાચાર્ય
આજામાટે આજામાજી છટકલી. ઓકે, આજામાજી છટકલી એવું જ આવે ને કઈ. તો અ, એમનું ભમી જાય છે ભાઈ કે ભાઈ હા, હવે તો રાજા દર્પણ તું ગયો. ઓકે, હવે મારે કંઈક કરવું પડશે. મારી બહેનને નથી છોડતો, હવે આપણે કંઈક કરીશું. તો કાલકાચાર્ય ક્યાં જાય છે? તો કાલકાચાર્ય આજના ઈરાનની અંદર, એ વખતેનું પર્શિયા અથવા પારસ, ત્યાં પહોંચી જાય છે. અને ત્યાંથી કોને લઈને આવે છે? શક લોકોને ઉઠાઈને લઈને આવે છે. કેટલા? 96, 96 જેટલા શક લોકોને લઈને આવે છે. ક્યાં લઈને આવે છે? સિંધની અંદર લઈને આવી જાય છે. સિંધ એટલે પાકિસ્તાન. પાકિસ્તાન સુધી આવી જાય છે. સાહેબ એ સમયે કેમ લાવે છે? ઓબ્વિયસલી રાજા દર્પણ છે એને હરાવવા માટે. તો રાજા દર્પણને હરાવવા માટે કાલકાચાર્ય ઈરાન જાય છે અને ઈરાનથી 96 શક લોકોને અહીંયા ભારત લઈને આવે છે. કયા રસ્તે આવે છે? તો આપણા રસ્તે, મતલબ કે સિંધ છે, સિંધ ક્રોસ કરે છે, એના પછી પાકિસ્તાન, પાકિસ્તાન પછી ગુજરાત, ગુજરાતમાં આવે છે. હવે ગુજરાત આવે છે અને પછી ત્યાં મધ્યપ્રદેશ જવાનું હોય છે એમને અટેક કરવા માટે. પરંતુ ગુજરાતમાં જ્યારે એ આવે છે ત્યારે વર્ષા ઋતુનો પ્રારંભ થઈ જાય છે, એટલે કે વરસાદની શરૂઆત થઈ જાય છે. તો એ લોકો એવું નક્કી કરે છે કે આપણે જ્યાં સુધી વર્ષા ઋતુ એટલે કે ચોમાસું પૂરું ન થાય ત્યાં સુધી આપણે ગુજરાતની અંદર રોકાઈશું. અને ગુજરાતમાં કઈ જગ્યાએ રોકાય છે? તો ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર રોકાય છે. તો એટલા માટે આપણે મેં કીધું હતું એમ કે સૌરાષ્ટ્રમાં શકો ક્યાંથી આવ્યા? તો અહીંયાથી પણ આવેલા એવું માનવામાં આવે છે. સાહેબ જેવો વર્ષાકાળ પૂરો થાય છે, ચોમાસું પૂરું થાય છે, એના પછી આ જે 96 શક લોકો આવ્યા હતા એ અટેક કરે છે. કોના ઉપર? ઉજ્જૈન એટલે કે માળવા ઉપર અટેક કરે છે. અને જે દર્પણ હોય છે, રાજા દર્પણ છે, આ રાજા દર્પણને હરાવે છે. અને જે સરસ્વતી, જે કાલકાચાર્યની બહેન હોય છે, સરસ્વતી, એમને મુક્ત કરાવે છે. અને એના પછી આ માળવા ઉપર શકો પોતાને પોતે શાસન કરે છે. ઓબ્વિયસલી સાહેબ કાલકાચાર્ય તો જૈન મુનિ હોય છે, એમને તો ખાલી એમની બહેન જોઈતી હોય છે. ઓકે, એમને રાજપાટ તો ભોગવવું હોતું નથી. પણ શકોએ એમને હરાવ્યા. ઉજ્જૈનના માળવાના જે રાજા દર્પણને હરાવ્યા, એના પછી શકો છે એ ઉજ્જૈન ઉપર એમને શાસન કરવાનું શરૂ કરી દીધું. એના પછી 4 વર્ષ શાસન કરે છે અને 4 વર્ષ પછી સાહેબ આપણા લાટ એટલે આપણો કયો પ્રદેશ? તો આપણા ગુજરાત છે. આ ગુજરાતનો મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતની અંદર લાટ પ્રદેશ જે કહેવામાં આવે છે. આ લાટ પ્રદેશની અંદર એક રાજા છે, એ રાજ કરતો હોય છે, જેનું નામ હોય છે બલમિત્ર. સાહેબ આ બલમિત્ર ઉજ્જૈનની અંદર જે શકો હોય છે, આ શકોને હરાવે છે. અને ઉજ્જૈન છે એ પોતાના અંડર લઈ લે છે. બલમિત્ર એ ઉજ્જૈન છે, ઉજ્જૈનની અંદર જે શકો રાજ કરતા હોય છે, આ શકોને હરાવે છે. અને હરાવીને પોતાની સત્તા એટલે કે ઉજ્જૈન છે એને પોતાની અંડર ભેળવી લે છે. અને એટલા જ માટે આ જે બલમિત્ર છે એમને સકારીનું બિરુદ મળ્યું. કેમ? શકોને હણનાર, શકોને મારનાર. સકારીનું બિરુદ કોણ ધારણ કરે છે? બલમિત્ર. સાથે સાથે સાહેબ વિક્રમાદિત્યનું પણ બિરુદ આપવામાં આવે છે પ્રજા દ્વારા. એમની પ્રજા દ્વારા વિક્રમાદિત્યનું પણ બિરુદ આપવામાં આવે છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હશે કે સાહેબ આ વિક્રમાદિત્યનું બિરુદ તો આપણને ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. યસ સાહેબ, ચંદ્રગુપ્ત મૌર્ય, આ ચંદ્રગુપ્ત મૌર્ય પણ વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કરીને આવે છે. ઇવન આખા ઇતિહાસમાં ભારતનો ઇતિહાસ થયો ને, આ ભારતના ઇતિહાસમાં માત્ર 14 રાજાઓને વિક્રમાદિત્યનું બિરુદ મળેલું છે. એટલે આ જેવું તેવું બિરુદ નથી. બહુ ખાસ સ્પેસિફિક કંઈક સારું એવું કામ કરે છે રાજા, ત્યારે બહુ હાઈ લેવલનું કામ કરે છે ત્યારે એમને આ બિરુદ મળતું હોય છે. તો એમાંથી આ જે રાજાઓ છે બલમિત્ર, આ બલમિત્ર છે એમને વિક્રમાદિત્યનું બિરુદ મળે છે. અને આ બલમિત્ર દ્વારા આ ઈસવીસન પૂર્વે 56 વાત ક્યારની છે? ઈસવીસન પૂર્વે 56 ની વાત કરું છું. આ ત્યારની વાત છે. આ શક લોકો બધા આવ્યા હતા એ બધા ઈસવીસન પૂર્વે 56 ની વાત કરું છું. તો ઈસવીસન પૂર્વે 56 વિક્રમ સંવતની શરૂઆત કરાવે છે. કોણ? વિક્રમાદિત્ય. વિક્રમાદિત્ય એટલે કોણ? બલમિત્ર. એકચ્યુઅલી એનું ઓરિજિનલ નામ હોય છે બલમિત્ર. અને આ રીતના વિક્રમ સંવતની શરૂઆત થાય છે. ક્લિયર? સાહેબ વિક્રમાદિત્ય આ બિરુદ આવ્યું ક્યાંથી? સાહેબ સિંહાસન બત્રીસી નામ સાંભળ્યું છે? વિક્રમ વેતાળ. ચલો, સિંહાસન બત્રીસી નામ નહીં સાંભળ્યું હોય, વિક્રમ વેતાળ તો સાંભળ્યું હશે ને? મૂવી આવ્યું છે, મૂવી ઉપરથી તો કંઈક ખબર હશે ને. સાહેબ પ્રાચીન આપણે પુસ્તકો પણ છે વિક્રમ વેતાળની, સરસ મજાની સ્ટોરી જેનું ટાઇટલ છે સિંહાસન બત્રીસી. એની અંદર વિક્રમ અને વેતાળ આ જે લબડે છે ને વેતાળ છે, એક પિશાચ તમે કહી શકો. ઓકે, તો વેતાળ છે અને આ વિક્રમ રાજા છે. અને આ વિક્રમ રાજા પરથી આ વિક્રમાદિત્યનું બિરુદ છે એ આવ્યું છે. જે બહુ પ્રતાપી રાજાઓ છે એમને મળે છે, એ ધારણ કરે છે. ઓકે, જેમાંથી આપણને બે તો ખબર હશે. એક તો આ યાદ રાખી લેજો અને એક ચંદ્રગુપ્ત બીજા, જે
વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કરનાર સૌથી પ્રતાપી રાજાઓ છે. 14 રાજાઓ મેં તમને કીધા ને કે વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કરે છે, એમાં સૌથી પ્રતાપી રાજા એ ચંદ્રગુપ્ત બીજો હોય છે, જેની વાત આપણે ગુપ્ત વંશની અંદર કરવાની છે. ઓકે. હવે વાત થાય અનુક્ષત્રપ કાળ. મતલબ કે તમે કહી દીધું સાહેબ કે રુદ્ર છેલ્લો રાજા રુદ્રસિંહ ત્રીજો. રુદ્રસિંહ ત્રીજો છે, આ રુદ્રસિંહ ત્રીજાની હાર થાય છે. કોણ હરાવે છે? સાહેબ ચંદ્રગુપ્ત બીજો હરાવે છે. કોણ હરાવે છે? ચંદ્રગુપ્ત બીજો. પરંતુ આ ચંદ્રગુપ્ત બીજો એ રુદ્રસિંહ ત્રીજાને કેમ હરાવે છે? જો ગુપ્ત વંશની સ્થાપના છે, એ ગુપ્ત વંશની સ્થાપના બહુ સમય પહેલા થઈ ગઈ હોય છે, જ્યારે ક્ષત્રપકાળ ચાલતો હોય છે. મતલબ કે આપણા ગુજરાતની અંદર ક્ષત્રપકાળ ચાલતું હોય છે, એ સમયે ગુપ્તકાળની સ્થાપના મગધની અંદર થઈ ગઈ હોય છે, એટલે કે પાટલીપુત્રની અંદર થઈ ગઈ હોય છે, પરંતુ એરિયા બહુ નાનો હોય છે. આ એરિયા જે હું અહીંયા લખું છું, અહીંયા દોરું છું ને, બસ આટલા જ એરિયાની અંદર ગુપ્ત રાજાઓ રાજ કરતા હોય છે. મતલબ કે આ શરૂઆતી સમય છે, શરૂઆતી, જ્યારે ક્ષતસત્રપ લોકો આપણા ગુજરાતની અંદર રાજ કરતા હોય છે. એ સમયે ગુજરાતમાં કોણ હોય છે સાહેબ? રુદ્રસિંહ ત્રીજા હોય છે. અને અહીંયા ગુપ્તાની અંદર એટલે કે ગુપ્ત વંશની અંદર ચંદ્રગુપ્ત બીજો હોય છે. હવે ચંદ્રગુપ્ત બીજો કેમ ચંદ્રગુપ્ત બીજો છે, એ કેમ ક્ષત્રપ રાજા રુદ્રસિંહ ત્રીજાને મારવા જાય છે? એની સરસ મજાની સ્ટોરી છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. પરંતુ એવું કહેવાય છે કે ચંદ્રગુપ્ત બીજો છે, એ રુદ્રસિંહ ત્રીજાને હાર આપે છે. એટલે કે સક્ષત્રપ કાળનો અંત કરે છે અને ગુપ્ત વંશની સ્થાપના કરે છે. એ બંને પહેલા એક રાજાના સિક્કાઓ આપણને મળી આવે છે. ફરીથી કહું છું, રુદ્રસિંહ ત્રીજા છે, એની હાર થઈ ગઈ, એટલે કે સતસત્રપ કાળનો અંત થઈ ગયો. ચંદ્રગુપ્ત બીજાએ હાર આપી, તો અહીંયા ગુપ્ત વંશની સ્થાપના થવી જોઈએ. તો કેમ નથી થતી? એની સ્ટોરી પણ સ્ટોરીની અંદર જ હું કવર કરાવીશ નેક્સ્ટ લેક્ચરમાં. પરંતુ આ બંનેની વચ્ચે એક રાજા આપણા ગુજરાતની અંદર થઈ જાય છે, જેનું નામ હોય છે સર્વભટ્ટારક. સાહેબ, આપણને કઈ રીતના ખબર પડે છે કે આ સર્વભટ્ટારક આ બંનેની વચ્ચે ક્યાંક થઈ ગયો? તો આ સર્વભટ્ટારક એનું શાસન હોવાનું માનવામાં આવે છે. અને આ સર્વભટ્ટારકની માહિતી આપણને કઈ રીતના મળે છે? કારણ કે આના સિક્કા મળી આવ્યા છે. સાહેબ, કેવા સિક્કા મળી આવ્યા છે? તો ત્રિશૂળના ચિહ્નોવાળા સિક્કા મળી આવે છે, જેના ઉપરથી ખબર પડે છે કે આ જે સર્વભટ્ટારક છે, એ કયા ધર્મનું પાલન કરતો હશે? શૈવ ધર્મનું પાલન કરતો હશે, એટલે કે શિવને, શંકર ભગવાનને પૂજતા હશે. ત્યારબાદ સર્વભટ્ટારક છે, એની સત્તાનો અંત આવે છે અને મગધની અંદર જે ગુપ્ત વંશ ચાલતો હોય છે, એના હેઠળ ગુજરાતની અંદર ગુપ્ત વંશની સ્થાપના થાય છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. કારણ કે ચંદ્રગુપ્ત મૌર્ય છે, એ રુદ્રસિંહને મારવા આવે છે, એના પાછળ બહુ મોટો હેતુ હોય છે. એની સ્ટોરી આપણે જોઈશું. હેતુ હોય છે, એ હેતુ અંતર્ગત મારવા આવે છે. તો એ હેતુ પૂરો થયા પછી એ રુદ્રસિંહ ત્રીજાનું જે એરિયા છે, એ કેપ્ચર નથી કરતો સ્ટાર્ટિંગ બેઝિસ ઉપર. ઓકે. તો એ રિટર્ન થઈ જાય છે મગધ. ત્યાં સુધી એક રાજા રાજ કરીને જતો રહે છે, જેનું નામ હોય છે સર્વભટ્ટારક. બહુ નાના સમય માટે, બહુ ઓછા સમય માટે રાજ કરે છે, પરંતુ રાજ કરે છે અને પોતે સિક્કા બહાર પાડે છે, જેની અંદર ત્રિશૂળના ચિહ્નોવાળા સિક્કા આપણને જોવા મળે છે. આગળના ભાગમાં રાજાનું મોઢું અને પાછળના ભાગમાં ત્રિશૂળનું ચિહ્ન એવું આપણને જોવા મળે છે. ક્લિયર? તો આ આપણે જસ્ટ વસ્તુ યાદ રાખીશું કે ગુપ્ત વંશની શરૂઆત થાય છે અને શક વંશનો અંત થાય છે. એના વચ્ચે એક રાજા આવી જાય છે. કોણ હોય છે? સર્વભટ્ટારક કરીને. ક્લિયર? તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગુપ્ત વંશની વાત કરીશું, કઈ રીતના ગુપ્ત વંશ આવે છે. અને ગુજરાતની અંદર ગુપ્ત વંશ તો ઓબ્વિયસલી મગધની અંદર ચાલતો હોય છે, પરંતુ એના અંડર ગુજરાતની અંદર શું શું થાય છે, એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. જય ભારત.